કેમ છો સ્ટુડન્ટ્સ? એ અભ્યાસ ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ એમલો ટીવાય બીકોમ સેમ 5. આજના વિડીયોમાં આપણે એમલોનું રિવિઝન કરીશું, ક્વિક રિવિઝન, જેને આપણે કહી શકીએ લાસ્ટ મિનિટ રિવિઝન. આખા એમલોના જેટલા ચેપ્ટર છે એનું આપણે ફર્સ્ટ ટ્રેક રીતે રિવિઝન કરીશું આપણે, બરાબર, આજના વિડીયોમાં. તો ધ્યાન આપજો. જે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે, જે અમારી દ્રષ્ટિએ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે આજે જોવા જઈશું, ઉપર જોઈશું. કેમ કે ડિટેલમાં ક્વેશ્ચન તો એન્ડ ટાઈમે આપણે કરી ના શકાય એમાં, બરાબર. તો એના જે મેઇન ટોપિક છે, કન્ટેન્ટ છે, અંદર કઈ વસ્તુ આવે છે, તો એની વિશે આપણે ચર્ચા કરીશું આજે આપણે. ઓકે, તો શાંતિથી વિડીયો જોજો અને નોટ ડાઉન કરતા જજો, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયો. તો પહેલાં લઈએ ચેપ્ટર 2, સેકન્ડ ચેપ્ટર. કેમ કે પહેલું ચેપ્ટર છે ને તે પ્રસ્તાવના છે ખાલી, કે મર્કન્ટાઇલ લો શું છે, કાયદો શું છે, એની ખાલી વાત છે. એમાંથી કોઈ એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન પૂછવાનો નથી ને અત્યાર સુધી પૂછાયો પણ નથી. તો ચેપ્ટર 2 આપણે સ્ટાર્ટ કરીએ કે કરાર, તેનો અર્થ અને તેના પ્રકારો. તો એનો પહેલો ક્વેશ્ચન છે કે કરારનો અર્થ આપીને કાયદેસર કરારના આવશ્યક તત્વોની ચર્ચા કરો, બરાબર. કરારનો અર્થ શું છે એની ડેફિનેશન આપેલી છે, વિડીયોમાં તમે જોઈ લેવું, એ આપણે જોઈ ગયેલા છે ડિટેલમાં. તો જોઈએ કાયદેસર કરારના આવશ્યક તત્વો કોને કહેવાય, કયા તત્વો એવા છે જેનાથી કરાર કેવો બને, લીગલી, મતલબ કે કાયદેસર બને. તો પહેલો એનો ટોપિક છે દરખાસ્ત અને સ્વીકાર. વેલિડ કરાર હોવા માટે સૌથી પહેલાં તો દરખાસ્ત અને સ્વીકાર હોવો જોઈએ. એક વ્યક્તિ દરખાસ્ત કરે અને બીજો વ્યક્તિ એનો સ્વીકાર કરે, બરાબર. સેકન્ડ આવશે કાયદેસર સંબંધ. કરાર જે છે, કરારનો જે સંબંધ છે બે પક્ષ વચ્ચે કાં તો બે વ્યક્તિ વચ્ચે, તે કાયદાકીય હોવો જોઈએ, બરાબર. પિતા પુત્ર, માતા પુત્રી, તો એમની વચ્ચે જે થાય તેને કરાર ના કહેવાય, કેમ કે એમની વચ્ચે કોઈ કાયદાકીય સંબંધ નથી, બરાબર. ત્રીજો ટોપિક આવશે પક્ષકારોની સમર્થતા. તો કરાર જે બંને પક્ષકારો વચ્ચે થાય છે તે બંને પક્ષકારો કરાર કરવા માટે પહેલાં તો કેવા હોવા જોઈએ, સમર્થ હોવા જોઈએ, બરાબર. પછી મુક્ત સંમતિ. કરારમાં જે સંમતિ, એગ્રી, જે સહમતિ આપવામાં આવે છે તો કેવી હોવી જોઈએ, તો કે મુક્ત હોવી જોઈએ. કોઈ પ્રેશરથી, બળજબરીથી કોઈ સંમતિ આપે તો એને વેલિડ કરાર કહેવાશે નહીં. પછી કાયદેસર અવેજ. કરાર જે, કરારમાં એક મહત્વનું પાસું છે કે અવેજ. દરેક કરારમાં એક અવેજ હોવો જોઈએ. અવેજ એટલે કરારની જેમ કે મકાન વેચવાનો કરાર કરું છું, હું મારું મકાન વેચીશ, કોઈ મારું મકાન ખરીદશે, તો આ કરારમાં અવેજ શું, તો કે અવેજ એટલે મકાન. મારી માટે અવેજ છે મકાનના પૈસા જે મને મળશે તે, તો સામેવાળી વ્યક્તિ માટે અવેજ શું છે, તો કે મકાન. મતલબ કે એક વ્યવસ્થિત વેલિડ અવેજ હોવો જોઈએ. પછી કાયદેસરનો હેતુ. કરારનો હેતુ ગેરકાયદેસર ના હોવો જોઈએ, કે જેનાથી દેશના જે કાયદા છે એને એનો ભંગ થાય કે નુકસાન થાય, એવો એનો હેતુ ના હોવો જોઈએ. તો કોઈ પણ કરારનો હેતુ કેવો, તો કે કાયદેસર હોવો જોઈએ. પછી રદબાદલ ન હોવો જોઈએ, કોઈ પણ કરાર રદબાદલ થઈ શકે એવો હોવો જોઈએ નહીં. એની પછી છે સમજૂતી નિશ્ચિત. કરારમાં બે પક્ષકારો વચ્ચે જે બી સમજૂતી થાય છે તે વેલિડ અને નિશ્ચિત હોવી જોઈએ, બરાબર. ને છેલ્લો ટોપિક છે અન્ય વિધિનું પાલન. મતલબ કે કરાર કરતી વખતે જે લીગલ, જે ટેકનિકલ જે છે બધી પ્રોસેસ, એનું પાલન થવું જોઈએ, બરાબર. જેમ કે સ્ટેમ્પ પેપર હોવું જોઈએ, એની પર પક્ષકારોની સાઇન હોવી જોઈએ, તો આ બધી વિધિનું પણ પાલન થયું હોવું જોઈએ. તો આ તો આપણે પહેલો ક્વેશ્ચન કે કરારના આવશ્યક તત્વો. આપણે ઉપર જોઈશું બધા સવાલને, બરાબર. સેકન્ડ છે કરારના પ્રકારો, બરાબર. કરારના પ્રકારો. તો પહેલો પ્રકાર છે કે રદબાદલ થવા પાત્ર કરાર, બરાબર. તો રદબાદલ થવા પાત્ર કરારમાં એટલે શું, તો કે આ કરારમાં શું હશે, તો કે આ કરારમાં પક્ષકારોની સંમતિ કેવી રીતે લેવામાં આવે, તો કે બળજબરીથી, લાગવગથી, દગાથી, બરાબર. તો એ કરારને રદબાદલ થવા પાત્ર કહેવાય. અથવા કરારમાં વચનનું પાલન જે કરવાનું હોય તે કરે નહીં. એક પક્ષકાર હોય તે કરારમાં જે વચન આપેલું હોય એનું પાલન ના કરે, તો બીજા પક્ષકારની દ્રષ્ટિએ કરાર કેવું ગણાશે, રદબાદલ થવા પાત્ર હશે, બરાબર. અથવા કરારનું પાલન કરવાનો પક્ષકાર શું કરે, ઇનકાર કરે, તો પણ કરાર રદબાદલ. નિશ્ચિત મુદ્દતમાં કામ ન કરે. બે પક્ષકારો વચ્ચે કરાર થયો હોય કે આટલા સમયમાં કામ કરું, પણ જો નિશ્ચિત સમયમાં કામ ના કરે તો પણ કરાર કેવો કહેવાશે, રદબાદલ થવા પાત્ર. સેકન્ડ જે બીજા પ્રકારનો જે કરાર હશે તે છે રદબાદલ સમજૂતી કે વ્યર્થ સમજૂતી, બરાબર. એટલે શું, તો કે કાયદા દ્વારા જેનો અમલ ના કરાવી શકાય એવી સમજૂતી કેવી કહેવાય, રદબાદલ. જેમ કે સગીર સાથેના જે બી કરારો કહેવાય એ કેવા કહેવાશે, રદબાદલ. કેમ કે સગીર કરાર કરવાને સમર્થ ગણાય નહીં. તો આ એક્ઝામ્પલ છે ખાલી. તો એની સાથે જે પણ સમજૂતી હશે તેને કેવી ગણવામાં આવશે, રદબાદલ. એની પછી કરારના આવશ્યક તત્વોનો અભાવ. કરાર કરવા માટે જે આવશ્યક તત્વો છે, બરાબર, જેમ કે જેમાં મુક્ત સંમતિ હોવું જોઈએ, અવેજ હોવો જોઈએ. આખું ડિટેલમાં બધા વિડીયો આપણે આ બધા જે ડિટેલના જે બધા જે ટોપિક છે એ બધા વિડીયોમાં છે, બરાબર. અત્યારે તો આપણે ખાલી રિવિઝનમાં જોઈએ છે, એટલે ઉપર ખાલી તમને સમજાવીશું. તો કરારના જેટલા પણ આવશ્યક તત્વો છે, જેમ કે મુક્ત સંમતિ હોવી જોઈએ, એક વેલિડ અવેજ મળવું જોઈએ, બરાબર. તો જે પુખ્ત વયનો વ્યક્તિ છે તેની ઉંમર એવી હોવી જોઈએ કે જે કરાર કરી શકે. મતલબ જે કરારના જે આવશ્યક તત્વો છે એનું પણ જો પાલન ના થાય તો પણ કરાર કેવો કહેવાશે, રદબાદલ થવા પાત્ર. એની પછી કરાર આવશે ગેરકાયદેસર કરાર. ગેરકાયદેસર કરાર એટલે આપણા દેશનો કાયદો જે પરમિશન ના આપતો હોય એવા કરાર કરો તો એને કહેવાશે ગેરકાયદેસર કરાર. જેમ કે દારૂ વેચવાનો કરાર, ડ્રગ્સ વેચવાનો કરાર, ચોરી કરવાનો કરાર, તો એ પણ કરાર કેવા કહેવાશે, ગેરકાયદેસર. એની પછી આવશે બિનઅમલી કરાર, બરાબર. બિનઅમલી કરાર એટલે કેવું કે કરાર તો સારો છે, કમ્પ્લીટ છે, વેલિડ છે, પણ અમુક એવું ભૂલ કરી નાખે છે જેને કારણે કરારનું પાલન ના થાય. જેમ કે અમુક કરારમાં કીધું હોય
બરાબર, કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટમાં કે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સાઇન કરવી અને એક પક્ષકાર ભૂલથી 100 જગ્યાએ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સાઇન કરે છે તો કરાર તો વેલિડ છે, પણ હવે ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આનું પાલન થઈ શકે નહીં. બરાબર, તો આ પણ એક કરાર બનશે. તો આ સાથે સેકન્ડ ચેપ્ટરમાં 2 IMP સવાલ જોયા આપણે. હવે જોઈએ ચેપ્ટર નંબર 3, એનું નામ છે દરખાસ્ત અને સ્વીકાર. તો એનો પહેલો ક્વેશ્ચન છે કે દરખાસ્તનો અર્થ આપીને કાયદેસર દરખાસ્તના આવશ્યક તત્વો જણાવો. દરખાસ્ત એટલે શું? તો કરાર, જે આપણે જ્યારે કોઈને કરાર કરીએ તો આપણે પહેલાં તો દરખાસ્ત મૂકીશું, એટલે ઓફર. આપણી પાસે મૂકીએ તો ઓફર, પહેલાં આપણે ઓફર મૂકીશું. જેમ કે મારે મકાન વેચવાનું હોય તો ઓફર કરીશ ને પહેલાં કે ભાઈ મારે મકાન 10 લાખમાં વેચવાનું છે, તો આ મેં શું કરી? દરખાસ્ત. બરાબર, અને બીજો વ્યક્તિ જ્યારે એનો સ્વીકાર કરશે તો અમારી વચ્ચે શું બનશે? પછી કરાર બનશે. તો દરખાસ્તના આવશ્યક તત્વો શું? તો પહેલું, કાયદેસર સંબંધનો ઈરાદો. જે વ્યક્તિ દરખાસ્ત કરે છે એનો ઈરાદો શું હોવો જોઈએ? કાયદેસર સંબંધ સ્થાપિત કરવાનો. બરાબર, કેમ કે કરાર એ શું છે? તો કે એક લીગલ છે, એટલે કાયદાકીય રીતે જે સંબંધ બને એને કરાર કહેવાય. તો દરખાસ્તનો ઈરાદો પહેલાં તો શું હોવો જોઈએ? કાયદેસર સંબંધ. બીજું, જે દરખાસ્ત થશે તે મૌખિક હશે, લેખિત હશે કે વર્તણૂક દ્વારા પણ દરખાસ્ત કરી શકે. વર્તણૂક દ્વારા એટલે કે બોલીને ખાલી. બરાબર, મતલબ બોલીને પણ નહીં, લખીને પણ નહીં, પણ આપણું બિહેવિયર એવું હશે કોઈ વ્યક્તિનું તો એને જોઈને એવું લાગશે કે પેલો મને શું કરે છે? દરખાસ્ત કરે છે. બરાબર, પછી દરખાસ્તનું સંવહન. સંવહન એટલે કોમ્યુનિકેશન. જે વ્યક્તિ દરખાસ્ત કરે છે એની માહિતી પેલા બીજા વ્યક્તિને પહોંચવી જોઈએ, કેમ કે જો પેલા બીજા વ્યક્તિને માહિતી પહોંચશે તો જે સ્વીકાર કરી શકશે. બરાબર, તો જે દરખાસ્ત છે એનું તો શું આવવું જોઈએ? સંવહન થવું જોઈએ. ઇનકારનો બોજ. ઇનકારનો બોજ એટલે એવું, બરાબર, જેમ કે કરારમાં એવું આવે કે આપણે કોઈ વ્યક્તિને કોઈ ઓફર કરીએ તો આપણે એવું ના વિચારી શકીએ કે જ્યાં સુધી તે ના નહીં પાડે એનો મતલબ કે હું હા સમજી લઈશ. બરાબર, જેમ કે મારે કોઈ વ્યક્તિને દરખાસ્ત મૂકું છું કે મારું મકાન વેચવાનું છે 10 લાખમાં, તો હું કરારમાં એવું ના કહી શકું કે જો ભાઈ પેલો માણસ એક મહિનાની અંદર ના નહીં પાડે તો એનો મતલબ હું સમજી લઈશ કે એને મારી દરખાસ્તનો સ્વીકાર કરી લીધો છે, તો આને કહેવાય ઇનકારનો બોજ. તો એવા કરારો વેલિડ ગણાશે નહીં. એની પછી આવશે સંમતિ મેળવવાનો ઈરાદો. તો જે બી દરખાસ્ત કરવામાં આવશે તો એનો ઈરાદો શું હશે? તો કે સામેવાળાની સંમતિ મેળવવાનો. ખાલી એમને હું કહી દઉં, બરાબર, કેમ કે પાનના ગલ્લે ઉપર એવું કહું કે મારે મારી બાઇક વેચવાની છે, ખાલી આમ ટાઈમપાસ માટે બોલતી હતું તો આને દરખાસ્ત કહેવાશે નહીં, કેમ કે આમાં મારો ઈરાદો સામેવાળાની સંમતિ મેળવવાનો નહોતો, ખાલી આ તો મેં જાહેરાત કરી છે એક પ્રકારની. એની પછી છે દરખાસ્ત નિશ્ચિત કે સામાન્ય. દરખાસ્ત કાં તો કોઈ નિશ્ચિત વ્યક્તિને કરી શકાય, ચોક્કસ વ્યક્તિને, કાં તો સામાન્ય જનતાને. બરાબર છે, તો આ હતા દરખાસ્તના આવશ્યક તત્વો. સેકન્ડ જે આમાં IMP ક્વેશ્ચન છે તો કે દરખાસ્ત કયા સંજોગોમાં રદ થાય. બરાબર, તો પહેલું છે નોટિસ દ્વારા. કોઈ વ્યક્તિએ દરખાસ્ત કરી હોય તો બીજાને નોટિસ આપી દે કે જા ભાઈ મારે દરખાસ્ત નહીં કરી, મતલબ કે મારે જે કરાર કરવાનો જે ઈરાદો હતો તે નહીં, તો પણ દરખાસ્ત રદ થઈ જશે. પછી કે સમય પસાર થવાથી, તો આ ટોપિકમાં એવું આવશે કે દરખાસ્તનો અમુક સમય હોય, જેમ કે મારે મારી બાઇક વેચવાની છે તો હું દરખાસ્ત મૂકીશ. બરાબર, મારા ફ્રેન્ડને કે ભાઈ તારે મારી બાઇક જોઈતી હોય તો 1 મહિનાની અંદર મને કહે છે. બરાબર, ને જો 1 મહિનો જતો રહે ને પેલો કશું ના કરે એનો મતલબ કે ટાઈમ પીરિયડ પતી ગયો, તો મારી દરખાસ્ત પણ શું થઈ ગઈ? રદ થઈ ગઈ. પછી આવશે પૂર્વ શરતનું પાલન. અમુક ટાઈમે જ્યારે આપણે દરખાસ્ત કરીએ કરારમાં તો એની સાથે એક પ્રી કન્ડિશન પણ મૂકીએ. બરાબર, જેમ કે મારે કોઈ માલ વેચવાનો છે, હું વેપારી છું, મારે માલ વેચવાનો છે તો દરખાસ્ત મૂકીશ કે ભાઈ મારો માલ આટલા રૂપિયામાં હું વેચીશ. હા, પણ મારી શરત એ છે કે માલ પહોંચતા પહેલાં મને એડવાન્સમાં પેમેન્ટ જોઈએ 50%. તો આ શું થઈ? મારી પૂર્વ શરત. તો પૂર્વ શરતનું પાલન જો કોઈ ના કરે તો પણ દરખાસ્ત ગણાશે? રદ ગણાશે. મૃત્યુ કે પાગલપણ. બરાબર, જે માણસ દરખાસ્ત કરે છે એ મરી જાય કાં તો પાગલ થઈ જાય તો પણ દરખાસ્ત રદ થઈ જશે. વળતી દરખાસ્ત. હું કોઈ વ્યક્તિને દરખાસ્ત કરું, એના બદલામાં એ મને બીજી દરખાસ્ત કરે તો એનાથી જે ઓરિજિનલ જે મારી ઓફર હતી, ઓરિજિનલ દરખાસ્ત, તે શું થઈ જશે? રદ થઈ જશે. પછી નિયત કરેલી રીતે દરખાસ્તનો સ્વીકાર નહીં થવાથી. મેં એવું કીધું કે મારે મકાન વેચવાનું છે અને મને જે બી તમે પૈસા આપશો તે બાય ચેકથી આપજો. બરાબર, ને એની જગ્યા પર પેલો વ્યક્તિ મને કેશમાં આપી દે છે તો મારી જે દરખાસ્ત હતી એનો જે યોગ્ય રીતે સ્વીકાર હતો એ કર્યો નહીં, તો એના કારણે પણ દરખાસ્ત શું થશે? રદ થઈ જશે. પછી દરખાસ્તનો અસ્વીકાર. હું દરખાસ્ત કરું, કોઈ બી વ્યક્તિ દરખાસ્ત કરે અને બીજો વ્યક્તિ એનો અસ્વીકાર કેન્સલ કરી દે તો ઓટોમેટિક દરખાસ્ત શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ને છેલ્લું છે દરખાસ્તની શરતોની જાણ. મતલબ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને દરખાસ્ત કે ઓફર કરે છે તો એની શરતોની જાણ સામે વ્યક્તિને હોવી જોઈએ. બરાબર, પેલાને જો એની શરતોની જાણ નહીં હોય ને પેલો હા કહી દેશે તો એ કરાર રદ બાદલ થવા પાત્ર ગણાશે. બરાબર, તો આ જે આપણો સવાલ હતો કે દરખાસ્ત કયા સંજોગોમાં રદ થાય. એની પછીનો IMP સવાલ છે કે સ્વીકાર અંગેની કાયદેસરની આવશ્યકતાઓ. પહેલાં આપણે વાત કરી દરખાસ્તની અને હવે વાત કરીશું સ્વીકાર. બરાબર, તો જ્યારે વ્યક્તિ કોઈ દરખાસ્તનો સ્વીકાર કરે તો એમાં કઈ કઈ કાયદાકીય આવશ્યકતા હોવી જોઈએ. તો પહેલું છે સંપૂર્ણ અને બિનશરતી. જે બી વ્યક્તિ દરખાસ્તનો કે ઓફરનો સ્વીકાર કરે છે તે બિનશરતી હોવો જોઈએ, કોઈ કન્ડિશન હોવી ના જોઈએ. બરાબર છે, ને મુક્ત હોવો જોઈએ, કોઈ એની પર કોઈ પ્રેશર ના હોવું જોઈએ, બળજબરી એની સંમતિ લેવામાં ના આવવી જોઈએ, મતલબ કે એનો સ્વીકાર કેવો હોવો જોઈએ? મુક્ત. બીજું, સ્વીકાર સામાન્ય અને વ્યાજબી રીતે. તો જે રીતે દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે એ રીતે નોર્મલ સંજોગોમાં જે સ્વીકાર થાય એ રીતે જો સ્વીકાર કરે તો એ રીતનો સ્વીકાર હોવો જોઈએ. પછી દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર. બરાબર, જ્યારે કોઈ વ્યક્તિ દરખાસ્ત કરે, ઓફર કરે ને એવું કહે કે આ રીતે તમારે આનો
જો તમારી હા હોય તો આ રીતે તમારે આ કામ કરવાનું, તો એ જ રીતે જો એ કામ કરશે તો એ વેલિડ કહેવાશે. સ્વીકારની જાણ, તો જે વ્યક્તિ સ્વીકાર કરે છે કરારમાં, બરાબર, તો એની જાણ હોવી જોઈએ. મતલબ કે કોઈ વ્યક્તિએ દરખાસ્ત ઓફર કરી મને, મેં એને સ્વીકાર લીધી, પણ મને ખબર જ નહીં કે મેં સ્વીકારી છે, હું એને કહેતો જ નથી, તો એને વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. મતલબ કે હું સ્વીકાર કરું છું તો સામેવાળી વ્યક્તિને ખબર તો પડવી જોઈએ ને, બરાબર. દરખાસ્તની જાણ વિનાનો સ્વીકાર, આમાં એવું આવશે કે અમુક ટાઈમ એવું થાય કે આપણે પહેલેથી સ્વીકાર કરી લઈએ, આપણે એવી આશા રાખીએ કે પેલો વ્યક્તિ દરખાસ્ત કરશે જ ને, તો આપણે ઓલરેડી હા કહી દઈએ, બરાબર, તો એને પણ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. જેમ કે કોઈ કંપનીમાં શેર માટે મેં અરજી હજુ આપી નથી, પણ કંપનીવાળાને એવું કે અરજી આપશે જ ને, તો મારી અરજી હજુ મેં આપી પણ નથી, એની પહેલાં એ લોકો અરજી મારી મંજૂર કરી દીધી અરજી આપતા પહેલાં, જેનો મતલબ કે મેં દરખાસ્ત નહીં કરી, એની પહેલાં એ લોકોએ સ્વીકાર કરી લીધો, તો આને પણ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં. જે વ્યક્તિને દરખાસ્ત તેને સ્વીકાર કરેલો હોવો જોઈએ. એ તો સિમ્પલ વસ્તુ, કોમન સેન્સ છે કે આપણે જે વ્યક્તિ સામે ઓફર કે દરખાસ્ત મૂકીએ એનો સ્વીકાર પણ એ વ્યક્તિએ જ કરેલો હોવો જોઈએ. બીજો કોઈ વ્યક્તિ સ્વીકાર કરે તો એને વેલિડ કહેવાશે નહીં. અને સ્વીકાર વ્યાજબી સમયમાં, અમુક કરારમાં ટાઈમ લિમિટ આપેલું હોય કે આટલા સમયમાં જો તમને ઈચ્છા હોય તો સ્વીકાર કરજો, તો એ ટાઈમ લિમિટ પતી જાય ને પછી સ્વીકાર કરે તો પણ એને વેલિડ કહેવાશે નહીં. દરખાસ્તના અંત પહેલાં, આમાં પણ પહેલાં સેમ જેવું છે, અમુક ટાઈમ લિમિટ જે હોય એમાં રહીને જો સ્વીકાર કરે તો વેલિડ કહેવાશે, બાકી નહીં કહેવાય. પછી છે સ્વીકાર મૌખિક, લેખિત કાં તો વર્તણૂક દ્વારા. જે બી વ્યક્તિ દરખાસ્તનો સ્વીકાર કરે તે લખીને કહી શકે લેખિતમાં, કાં તો મૌખિક રીતે, કાં તો વર્તણૂક, મતલબ કે પોતાના બિહેવિયરથી એવું જણાવી દે કે એને મંજૂર છે, બરાબર, તો એ પણ વેલિડ કહેવાશે. એની પછી આવશે ચેપ્ટર 4, એનું નામ છે અવેજ. તો એનો આઈએમપી ક્વેશ્ચન છે કે અવેજની વ્યાખ્યા આપો અને આવશ્યક તત્વોની ચર્ચા કરો. અવેજ એટલે શું? તો કે જે કરારમાં જેની માટે કરાર થતો હોય એ વસ્તુને અવેજ કહેવાય. જેમ કે હું મકાન વેચવાનો કરાર કરું છું, તો મારું મકાન વેચાશે અને સામેવાળી વ્યક્તિ મારું મકાન ખરીદશે અને બદલામાં મને પૈસા આપશે, તો મારી માટે જે પૈસા છે એ અવેજ છે, જ્યારે સામેવાળી વ્યક્તિ માટે જે મારું મકાન છે એ અવેજ છે. એટલે કરારમાં અવેજ તો હોવો જ જોઈએ, બરાબર. તો અવેજના આવશ્યક તત્વોની ચર્ચા કરીએ તો પહેલું છે કે અવેજ પહેલાં તો કેવો હોવો જોઈએ? વચન આપનારની ઈચ્છાથી. જે બી વ્યક્તિ વચન આપે છે કે તું મારું આ કામ કરીશ તો હું તને બદલામાં આપીશ, મતલબ કે જે વ્યક્તિ વચન આપે છે એની ઈચ્છાથી અવેજ અપાયેલો હોવો જોઈએ, બરાબર. એમાં કેસ આવશે દુર્ગાપ્રસાદ વર્સિસ બલદેવનો કેસ આવશે, બરાબર. એમાં એવું હોય છે કે દુર્ગાપ્રસાદ નામનો વ્યક્તિ હોય છે, તે કલેક્ટર હોય છે, એની ઈચ્છાથી એક માર્કેટ બંધાવે છે, માર્કેટમાં દુકાનો બધી ભાડે આપે છે, તો જે લોકોને દુકાન ભાડે આપેલી હોય છે એ લોકો એવું કહે છે કે અમે તમને માલ વેચાશે તો કમિશન આપીશું, એવું કહે છે, પણ પછી પાછળથી કમિશન આપતા નથી, બરાબર. તો દુર્ગાપ્રસાદ પેલા જે દુકાનના માલિકો છે એમની વિરુદ્ધ કેસ કરે છે, તો કોર્ટ એવું કહે છે કે ભાઈ તે જે માર્કેટ બંધાવેલી તો કોની ઈચ્છાથી બંધાવેલી? તો કે કલેક્ટરની ઈચ્છાથી. તો અવેજ એમાં કોણ આપશે? કલેક્ટર આપશે, પેલા લોકોને બંધાયેલા નથી, તો અમે એવું કંઈ આવે છે. અને બીજો કેસ છે અબ્દુલ અઝીઝ વર્સિસ માસૂમ અલી. એમાં અબ્દુલ અઝીઝ નામનો વ્યક્તિ હોય છે, તે મસ્જિદ જે બનતી હોય છે એમાં ફાળો આપવાનું વચન આપે છે, પણ પાછળથી ફાળો આપતો નથી, બરાબર. તો અદાલત અમે એવું કહે છે કે અબ્દુલ અઝીઝ ફાળો આપવા માટે બંધાયેલો નથી, કેમ કે એને તો ખાલી કીધેલું કે હું ફાળો આપીશ, બદલામાં એને કંઈ મળતું હતું? અબ્દુલને કશું નહોતું મળતું, બરાબર. મતલબ કે આ કરારમાં અવેજ કોઈ હતો નહીં. ઓકે, તો આવા બે કેસ આવશે, આ નોટ કરી રાખજો. એની પછી છે વચન લેનારે કે બીજી કોઈ વ્યક્તિએ, બરાબર. કરારમાં બે વ્યક્તિ હોય, વચન આપનાર અને વચન લેનાર. તો અમુક ટાઈમ એવું હોય કે વચન આપનાર અવેજ આપે એવું જરૂર નથી. જેમ કે એનું કામ બી કરતો હોય, બરાબર, કામ કોણ કરે છે? બી. કામ કોનું છે? એનું, તો બદલામાં એને સી પૈસા આપતો હોય. કામ બી કરે છે તો એને એ, ભલે કામ એનું છે પણ એ એને પૈસા નહીં આપતો, એને પૈસા સી નામનો આપે તો પણ ચાલશે આમાં. પછી છે કંઈક. કંઈક એટલે સમથિંગ. અવેજ કંઈક પણ હોવો જોઈએ, ખાલી કોન્ટ્રાક્ટ વેલિડ કહેવાય નહીં, ખાલી મોડે મોડે બોલ દો તમે એને વેલિડ કહેવાય નહીં. કંઈક હોવું જોઈએ, ભલે થોડું હોય પણ કંઈક તો હોવું જોઈએ. અવેજ ભૂતકાલીન, વર્તમાન કે ભવિષ્યનો, બરાબર. અવેજની વ્યાખ્યામાં લખેલું છે કે ભૂતકાળમાં કોઈ કામ કર્યું હોય કે કરતા અટકે હોય, વર્તમાનમાં કોઈ કામ કરે કે કરતા અટકે, કે ભવિષ્યમાં કોઈ કામ કરતા અટકશે કે કરશે, બરાબર. મતલબ જે બી અવેજ હશે તે ભૂતકાળનો હોઈ શકે, વર્તમાનનો કે ભવિષ્યનો. એની પછી છે અવેજ તરીકે કૃત્ય હોય, કામ કરતા અટકવાનું હોય કે ભવિષ્યનું વચન હોય. અમુક ટાઈમ એવું નહીં કે અવેજ એટલે પૈસા જ હોય કે વસ્તુ હોય, તમે કોઈ કામ કરતા અટકો એનું વચન આપો એ પણ એક પ્રકારનો અવેજ કહેવાય, બરાબર. તો આ જોઈએ આપણે કે અવેજના આવશ્યક તત્વો. એની પછીનો ક્વેશ્ચન છે કે અવેજ વગરના કરારો રદ બાદલ છે. એ તો ખબર જ છે, કરારનો બેઝિક નિયમ છે કે એમાં અવેજ હોવો જોઈએ, તો જે કરારમાં અવેજ ના હોય એ કરાર રદ બાદલ કહેવાય, એ તો છે જ. પણ એમાં પણ આપણે અપવાદ છે, તો એમાં જોઈએ પહેલું કુદરતી પ્રેમ કે સ્નેહને લીધે થતા કરારો. અમુક કરાર એવા હોય જે કુદરતી પ્રેમ હોય, ઘરમાં કુટુંબના જે કુટુંબીઓ રહેતા હોય એ બંને વચ્ચે જે પ્રેમ સ્નેહની ભાવના હોય એને કારણે જે કરાર થાય, અને કરાર જો લેખિતમાં હોય તો ભલે કરારમાં અવેજ નથી પણ છતાં પણ કરાર વેલિડ કહેવાશે. આ પહેલો અપવાદ. બીજો સ્વૈચ્છિક સેવા માટે વળતર. અમુક ટાઈમે કોઈ માણસ કોઈ વ્યક્તિનું કામ સ્વેચ્છાએ કરે, કીધા વગર કરે, બરાબર, છતાં પણ કરાર શું કહેવાશે? વેલિડ કહેવાશે, બરાબર. જેમ કે કોઈ વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયું અને બીજો વ્યક્તિનું પાકીટ શોધી આપે, બરાબર, તો એ જે પેલા સ્વેચ્છાએ કામ કર્યું તે પણ વેલિડ કહેવાશે. મુદ્દત બહારનું
ચૂકવવાનું વચન આવશે. તો અમુક દેવું જે હોય આપણે કાયદાની ભાષામાં જે વાત કરીએ તો લિમિટેશન એક્ટ પ્રમાણે 3 વર્ષથી જે વધારેનું દેવું હોય એને મુદ્દત બહારનું દેવું કહેવાય. તો મુદ્દત બહારનું દેવું ચૂકવવાનું જે વચન આપે એ પણ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે, ભલે એમાં હવે જ નથી, પણ હા એમાં દેવું ખરેખર મુદ્દત બહારનું હોવું જોઈએ ને એમાં જે દેવાદાર છે એને સહી કરેલી હોવી જોઈએ અને લેખિતમાં હોવું જોઈએ. બરાબર. તો ઇન શોર્ટમાં 8 ક્વેશ્ચન જોયા આપણે. એની પછી છે ચેપ્ટર 5 પક્ષકારની સમર્થતા. તો એમાં પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય કરાર કાયદામાં સગીર સાથેના કરારની જોગવાઈની ચર્ચા કરો. અમે એવું કીધું છે કે જો તમે સગીર સાથે કોઈ કરાર કરો, સગીર એટલે કેવો વ્યક્તિ જેના 18 વર્ષ પૂરા નથી થયા, જે પુખ્ત વયનો નથી, તો એની સાથે જે કરાર કરો તો એમાં કાયદો શું કહે છે એની વાત કરવાની. તો પહેલો ટોપિક છે રદ બાદલ સમજૂતી. સગીર સાથે કોઈ પણ કરાર કરો તો કરાર કેવો કહેવાય? શરૂઆતથી રદ બાદલ જ કહેવાય. બરાબર છે. બીજું છે પૂરી પાડેલ જીવન જરૂરિયાતો. સગીર પર જે લોકો આધાર રાખતા હોય, જેમ કે સગીર એટલે નાનો છોકરો હોય, એના પર આધાર રાખતા વ્યક્તિ, જેમ કે એના મા બાપ હોય, તો એના મા બાપને કોઈ વ્યક્તિ જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી પાડે, મતલબ કે શિક્ષણ છે, ડૉક્ટરી સેવાઓ છે, અનાજ કરિયાણું, ખોરાક, એ બધું પૂરી પાડે તો એ બધી રકમ પેલો શામાંથી વસૂલ કરી શકે? તો કે સગીરની મિલકતમાંથી વસૂલ કરી શકે. બરાબર. એનું છે અનુમોદન આપી ન શકાય. જો સગીર સાથે કોઈ પણ કરાર થાય એ તો રદ બાદલ કહેવાય. પણ પછી એવું થાય કે સગીર જ્યારે પુખ્ત વયનો થઈ જાય, મતલબ કે છોકરો મોટો થઈ જાય, તો પછી એ કરાર ચેન્જ કરી શકાય? તો કે ના, એ કરારને અનુમોદન આપી શકાય નહીં. સગીર સાથે એકવાર કરાર થઈ ગયો એનો મતલબ કે રદ બાદલ જ કહેવાય. સગીર વચન લેનાર બની શકે. બરાબર. સગીરનો જે આપણે કરાર છે, આપણે કરાર એક્ટમાં કીધું છે કે સગીર સાથેના કરાર રદ બાદલ છે, તો એ સગીરના લાભ માટે જ છે. બરાબર. પણ ભલે કરાર રદ બાદલ હોય પણ એમાં જો સગીરનો કોઈ લાભ થતો હોય તો એ કરારનો અમલ કરાવી શકાય. પ્રતિબંધનો સિદ્ધાંત લાગુ ન પડે. મતલબ કે અદાલતમાં સગીર એવો બચાવ કરી શકે કે ભાઈ મેં જ્યારે કરાર કરેલો હતો તો હું તો સગીર છું, બરાબર, મને તો કંઈ ખબર હતી નહીં, મતલબ કે આવું બોલીને સગીરને દલીલ કરતો અટકાવી શકાય નહીં. કોઈ છોકરો હોય એ ભલે મોટો થઈ ગયો હોય, બરાબર, પણ એ પોતાની ઉંમર છુપાવે, છેતરપિંડી કરે અને સામેવાળાને એવું કહે કે ના હું તો નાનો છોકરો જ છું, મતલબ છેતરપિંડી કરીને કોન્ટ્રાક્ટ કરે, બરાબર, ને અદાલતમાં જ્યારે બોલવાનું આવે તો એવું કહે કે ના ભાઈ હું તો સગીર છું, બરાબર, તો પછી અદાલત એની વાત સાંભળશે ને એમ કરીને પોતાનો બચાવ કરી શકશે. એમાં એને કહેવાય પ્રતિબંધનો સિદ્ધાંત. સગીર ભાગીદાર તરીકે, તો ભાગીદારી કોની વચ્ચે થાય? તો કે જે કરાર કરવા જે લોકો સમર્થ હોય ભાગીદારી એમની વચ્ચે થાય. તો સગીરને ભાગીદારી તરીકે બનાવી શકાય નહીં, કેમ કે સગીર જાતે કરાર કરવા માટે સમર્થ નથી. હા, પણ લાભ માટે એને દાખલ કરી શકાય. સગીર એજન્ટ તરીકે, સગીરને એજન્ટ બનાવી શકાય, નો ડાઉટ, પણ એમાં બધી જવાબદારી કોની રહેશે? પ્રિન્સિપલની. જેનો માલિક હશે પ્રિન્સિપલ, બધી જવાબદારી એની રહેશે. વાલીની જવાબદારી, તો સગીર જે બી કંઈ કામ કરશે, કોઈ કોન્ટ્રાક્ટ કરશે તો એમાં એના માતા પિતા કે વાલીની કોઈ જવાબદારી રહેશે નહીં. એના જે વાલી હશે તે સગીર વતી કોઈ પણ ડિસિઝન લઈ શકે નહીં. એને નોકરીના કે એના ભવિષ્યનો કોઈ પણ ડિસિઝન માતા પિતા સગીર વતી લઈ શકે નહીં. એમાં શેર ખરીદવાની સમજૂતી સગીર કરી શકે? તો કે ના કરી શકે, કેમ કે શેર ખરીદવું એ પણ કંપની સાથે કોન્ટ્રાક્ટ જ કહેવાય અને સગીર કોન્ટ્રાક્ટ કરવા માટે સમર્થ નથી તો એ શેર પણ ખરીદી શકે નહીં. પછી સગીરને નાદાર પણ જાહેર ના કરી શકે, કેમ કે જ્યારે કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરવો હોય તો એ પણ કરાર કરવા માટે સમર્થ હોવો જોઈએ. તો સગીર તો કરાર કરવા માટે સમર્થ નથી તો એને નાદાર પણ જાહેર કરી ના શકાય. સગીર સાથેની વ્યક્તિ જવાબદારીમાંથી મુક્ત થતી નથી. બરાબર. સગીર તો મુક્ત થઈ જશે પણ એની સાથે જે વ્યક્તિ છે કે જેને સગીરની જવાબદારી લીધી છે એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે નહીં. સગીર અપકૃત્ય માટે જવાબદાર છે. ભલે સગીર સાથેનો કરાર રદ બાદલ છે પણ એને સગીરને કારણે જો સામેવાળા પક્ષને જો કોઈ નુકસાન થાય તો સગીર એની માટે જવાબદાર ગણાશે. જેમ કે સગીર કોઈ વ્યક્તિનો ઘોડો લે છે, બરાબર, પણ પહેલાં એવું કીધું કે જો ભાઈ ઘોડો તું ખાલી રાખજે જ, એને દોડાવતો નહીં વધારે, કેમ કે એનાથી એની તબિયત ખરાબ થશે. એવું કોન્ટ્રાક્ટ નક્કી થયો. ભલે સગીર સાથેના ઘોડાનો કોન્ટ્રાક્ટ રદ બાદલ છે પણ સગીરે ઘોડાને દોડાવે છે, બરાબરનો દોડાવે છે અને ઘોડો મરી જાય છે, તો ભલે સગીર સાથેની સમજૂતી રદ બાદલ છે પણ સગીરને કારણે જે નુકસાન થયું છે એ સગીર આપવા માટે બંધાયેલો છે. ને સગીર સાથેની સમજૂતીનું નિર્દિષ્ટ પાલન કરાવી શકાય નહીં. એ તો આપણે જોઈ ગયા, સગીર સાથેની બધી સમજૂતીઓ શરૂઆતથી જ વોઇડ મતલબ કે રદ બાદલ છે. તો આ એક આઈએમપી ક્વેશ્ચન હતો. ચેપ્ટર નંબર 6 મુક્ત સંમતિની આપણે ચર્ચા કરીએ. હવે સંમતિ ક્યારે મુક્ત ન કહેવાય? આ સવાલ તમને લોંગમાં પણ પૂછાઈ શકે છે અને શોર્ટમાં પણ પૂછાઈ શકે છે કે સંમતિ ક્યારે મુક્ત ન કહેવાય. તો સંમતિ એટલે શું? તો કે હા, કરાર તમે જ્યારે કરો ને એમાં તમારી સંમતિ આપી દો, તમે હા કહો એને તમારી સંમતિ કહેવાય. તો કરારમાં સંમતિ કેવી? મુક્ત, ફ્રી હોવી જોઈએ, બરાબર. તો સંમતિ ક્યારે મુક્ત ન કહેવાય? તો પહેલું છે બળજબરી. તમે જ્યારે કોઈની પર બળજબરી કરીને એની સંમતિ લઈ લો, હા પડાવી લો કોન્ટ્રાક્ટમાં, તો એ વેલિડ કહેવાય નહીં. અયોગ્ય લાગવક, બરાબર. પછી છે દગો, કોઈને દગો કરો, ફ્રોડ કરો ને એની સંમતિ લઈ લો, બરાબર. જેમ કોઈ માણસ સૂતો હોય ને ઊંઘમાં આપણે એની સાઇન કરાવી લઈએ પેપર ઉપર, તો એ કોન્ટ્રાક્ટ વેલિડ કહેવાય નહીં. ગેરરજૂઆત મતલબ કે મિસપ્રેઝન્ટેશન, તમે ખોટું બતાવીને પેલાની સંમતિ લઈ લો એ પણ વેલિડ કહેવાય નહીં. જેમ કે મારું ઘર વેચવાનું છે, 2 રૂમનું ઘર છે મારું, 2 BHK છે, 2 રૂમ કિચનનું ઘર છે, મારા ઘર વેચવાનું છે, પણ પેલાને એવું કહું કે ભાઈ મારું ઘર છે ને 3 રૂમ કિચન છે, આગળ ગાર્ડન બી છે, પાર્કિંગની જગ્યા છે, મતલબ ખોટું બતાવીને એને કોન્ટ્રાક્ટમાં હા પડાવી દઉં તો એ સમજૂતી પણ રદ બાદલ
કહેવાશે. અને ભૂલથી કોઈ સંમતિ આપી દે છે જાણે આ બધું મૂક્યા વગર, તો એ સંમતિ પણ કઈ કહેવાશે? કેન્સલ કહેવાશે. મતલબ સંમતિ ક્યારે મુક્ત નહીં કહેવાય? તો આ 5 ટોપિક તમારે યાદ રાખવાના કે બળજબરી હોય, અયોગ્ય લાગવગ હોય, દગો હોય, ગેરરજૂઆત અને ભૂલથી હોય. આના સિવાયની સંમતિ મુક્ત કહેવાશે. સેકન્ડ ટોપિક છે IMP, બળજબરીના આવશ્યક તત્વો, કરાર ઉપર તેની શી અસર થાય છે તે જણાવો. તો આપણે જોઈએ, બળજબરીની વ્યાખ્યા અંદર આપેલી છે, તમારે જોવાની છે. અને બળજબરીના આવશ્યક તત્વો કયા છે આપણે જોઈ લઈએ ઉપર. પહેલું છે કે ભારતીય કરાર ફોજદારી ધારાથી પ્રતિબંધિત કૃત્ય હોય. બરાબર, કોઈ માણસ એવું કામ કરે કે જેનો ભારતીય ફોજદારી કાયદો છે એને મનાઈ કરતો હોય, તો એવું કોઈ કામ કરે, બરાબર, તો એને બળજબરી કહેવામાં આવશે. મતલબ કે કોઈ કરાર કરવા માટે કોઈને ધમકી આપી દઉં, કે કોઈને માથા પર બંદૂક મૂકીને એની હાવ કરાવી દઉં, બરાબર, કાં તો કોઈ માણસને કિડનેપ કરાવી દઉં ને એની પર સાઇન કરાવી દઉં કિડનેપ કરીને, કે ચાલ ભાઈ તું સાઇન કરીશ તો જ પછી તને છોડીશ. તો આ જે મેં એની સંમતિ લીધી, બરાબર, એને બળજબરી કહેવાશે. આમાં કેસ છે કે રંગ નાયકમમાં વર્ષિત અલવર ચિટ્ટી 1890. આ કેસમાં છે ને પતિનું શબ્દ યાદ રાખજો. આમાં એક એવું આવે છે કે સ્ત્રી હોય છે એનો પતિ ઓફ થઈ જાય છે, બરાબર, તો જો બીજા લોકો હોય છે એવી કન્ડિશન મૂકે છે કે જો તું આ છોકરો છે, આ છોકરાને તું દત્તક લઈશ ને તો જ તારા પતિનું શબ અમે તને ઉપાડવા દઈશું, મતલબ કે તો જ તારા પતિના શબના અંતિમ સંસ્કાર કરવા દઈશું, બરાબર. મતલબ કે આમાં એની સંમતિ કેવી રીતે લીધી છે? બળજબરીથી. તો આને શું કહેવાશે? વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં, વોઇડ કહેવાશે, બરાબર. પછી છે મિલકત કબજે રાખવી. કોઈ વ્યક્તિ હા ના કહેતો હોય કરાર કરવા માટે અને આપણે એની મિલકત લઈ લઈએ, એની કાર કે બાઇક લઈ લઈએ અને એવું કે ચાલ ભાઈ તું કરારમાં હા કહીશ તો તને બાઇક પાછી મળશે, તો વેલિડ કહેવાશે નહીં. અને બળજબરીનો ઉદ્દેશ્ય, હા, પણ તમે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે બળજબરી કરે છે પણ એનો ઉદ્દેશ્ય કરારમાં સંમતિ લેવાનો નહીં હોતો, એનો કંઈ બીજો ઉદ્દેશ હોય, તો એમાં જો કરારને લાગતું ઓળખતું ના હોય તો બરાબર, તો એ પછી બળજબરી ગણાશે નહીં. આમાં બળજબરીનું સ્તર, તો ભારતમાં જે જગ્યાએ ફોજદારી કાયદો ઇન્ડિયન પિનલ કોડ IPC અમલમાં હોય એ જગ્યાએ બળજબરી થાય તો આ લાગુ પડશે, બરાબર. ને આપઘાતનો પ્રયત્ન, તો આપઘાતના પ્રયત્નમાં એવું કીધું છે, ચેન્નાઈ હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટ એવું ચુકાદો આપેલો છે કે આપઘાત કરવું એ પણ એક ગુનો કહેવાય છે આપણે ભારતીય ફોજદારી કલમમાં. તો જો કોઈ માણસ આપઘાતનો ધમકી આપીને કામ કરાવી લે, મતલબ કે સંમતિ લઈ લે, તો એને પણ વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાશે નહીં, બરાબર. એની પછી આ ચેપ્ટરમાં તમને તફાવત છે, IMP તફાવત છે કે બળજબરી અને અયોગ્ય લાગવગ વચ્ચેનો તફાવત, બરાબર છે. તો એ તમારે જોઈ લો. સવાલ IMP છે, પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. એની પછી આવશે ચેપ્ટર નંબર 7, કાયદા વિરુદ્ધનો આવેશ અને ઉદ્દેશ્ય. તો પહેલો સવાલ છે કે જાહેર નીતિ વિરુદ્ધની સમજૂતીઓની ચર્ચા કરો, બરાબર. તો જાહેર નીતિ વિરુદ્ધની સમજૂતી, એમાં પહેલું છે કે દુશ્મન દેશના નાગરિક સાથે વેપારના વ્યવહારો, બરાબર. જે દુશ્મન દેશ હોય જેની સાથે યુદ્ધની પરિસ્થિતિ હોય ને એવા દેશના નાગરિક સાથે વેપારના વ્યવહાર કરીએ તો એ સમજૂતી કેવી કહેવાશે? રદબાતલ કહેવાશે, મતલબ જાહેર નીતિ વિરુદ્ધની કહેવાશે. જાહેર નીતિ એટલે દેશમાં જે લોકો હોય એમને જો કોઈ નુકસાન કરતું હોય, ભારતનું જે સાર્વભૌમત્વ છે, અખંડિતતાને નુકસાન કરતું હોય તો એવી સમજૂતી કેવી કહેવાશે? જાહેર નીતિ વિરુદ્ધની કહેવાશે. બીજું, કાયદાની પ્રક્રિયાને ગુંગરાવતા કરારો. અમુક કરાર એવા છે જેના કારણે આપણે કાયદાની પ્રક્રિયાને નુકસાન થાય, બરાબર. જેમ કે અદાલતમાં જજ હોય, જજને રિશ્વત આપીને પૈસા આપીને આપણે ચુકાદો આપણી બાજુ ખેંચાઈ લઈએ તો એને કેવું કહેવાશે? જાહેર પ્રક્રિયાને ગુંગરાવે છે, બરાબર. જેમ કે કોઈ ચોરે ચોરી કરી હોય ને ચોરની સામે આપણે કમ્પ્લેન ના કરીએ પણ ચોર હાથે માંડવાલી કરી દઈએ, બરાબર. ચોર એવું કહે છે જો તમે મારી સાથે મારી કમ્પ્લેન ના કરો મારી સામે, એના બદલે હું તમને બધા પૈસા તમારા આપી દઈશ, ને આપણે એવું કરીને માંડવાલી કરી લઈએ, સમજૂતી કરી લઈએ, તો એના કારણે શું થશે? કાયદાની પ્રક્રિયા ગુંગરાશે. તો આવા કરારો પણ કેવા કહેવાશે? રદબાતલ. મેન્ટેનન્સ અને ચેમ્પટીના કરારો. મેન્ટેનન્સ એટલે એવા કરારો કે જે કરારમાં ત્રીજી વ્યક્તિ હોય, ત્રાહિત વ્યક્તિ, એનું કોઈ હિત ના હોય છતાં બી એ કેસ આગળ વધારવા માટે મદદ કરે, એને મેન્ટેનન્સ કહેવાય. અને ચેમ્પટી એટલે શું? જેમ કે કોઈ એ છે, કોઈ વ્યક્તિ છે, એનો અદાલતમાં મિલકતનો કેસ ચાલે છે, બરાબર. તું એને એવું કહું એ વ્યક્તિને કે હું તને પૈસા આપું છું, કેસ લડવાની બધી ફીઓ આપીશ, બરાબર. હા, પણ તું જ્યારે કેસ જીતી જાય તો તને જે મિલકત મળે એમાંથી 50% મારા, બરાબર. તો એને કહેવાશે ચેમ્પટીના કરારો કહેવાશે. પછી આવશે કે જાહેર નોકરીઓ વેચવાની સમજૂતીઓ. જાહેર નોકરીઓ હોય, સરકારી જે પોસ્ટ હોય, બરાબર, તો સરકારી જે ઉચ્ચ અધિકારીઓ છે એને લાંચ આપીને, રિશ્વત આપીને નોકરી લઈ લઈએ, બરાબર. તેવા કરારો પણ જાહેર નીતિ વિરુદ્ધના કહેવાશે. લગ્ન સંબંધિત કરારો, બરાબર. લગ્ન સંબંધિત કરારોમાં જે પેલા લગ્ન કરાવવાના જે દલાલો હોય, બરાબર, છોકરી શોધી આપે, છોકરી શોધી આપે બદલામાં પૈસા લઈ લે, તો એ કરારો પણ શું કહેવાશે? રદબાતલ કહેવાશે. હા, જો બંનેનો જો મંજૂર હશે, બંનેની રાજી ખુશીથી કરાર થશે તો પછી એને રદબાતલ કહેવાશે નહીં. એની પછી આવશે અન્ય પ્રકારની સમજૂતીઓ, બરાબર. તો આ હતું ચેપ્ટર નંબર 7નો એક જ સવાલ IMP લાગેલો છે મને કે જાહેર નીતિ વિરુદ્ધની સમજૂતીઓ. તો આટલી સમજૂતીઓ જે હતી તે હતી જાહેર નીતિ વિરુદ્ધની. હવે આપણે આવીએ યુનિટ 2. અત્યાર સુધી યુનિટ 1ના 7 ચેપ્ટર જોયા. બુકમાં તમને 8 ચેપ્ટર આપેલા છે પણ 8મા ચેપ્ટરમાં એક નોંધ આપેલી છે કે 8મું ચેપ્ટર નવા સિલેબસમાં નથી, એટલે ટોટલ આપણે 7 ચેપ્ટર ખાલી જોવાના છે, બરાબર. યુનિટ 2 પર આવીએ. યુનિટ 2માં પહેલું ચેપ્ટર છે કરારનું
પાલન. તો એમાં સવાલ છે કે કાયદેસર ટેન્ડરના તત્વો જણાવો અને વચન પાલનની દરખાસ્તના આવશ્યક તત્વો. ટેન્ડર એટલે શું? તો કે દરખાસ્ત. ટેન્ડર એટલે શું? દરખાસ્ત, ઓફર. બરાબર. તો વચન પાલનની દરખાસ્ત, વચનનું કરાર જે બે પક્ષકારો કરે એમાં બંને પક્ષકારો પોતાના વચનનું પાલન કરવા બંધાયેલા છે. બરાબર. તો વચન પાલનની જે દરખાસ્ત થાય છે એના આવશ્યક તત્વો કયા? તો પહેલું, બિનશરતી. જ્યારે બી કોઈ વ્યક્તિ વચન પાલનની જે જવાબદારી સ્વીકારે છે કે હા ભાઈ હું વચનનું પાલન કરીશ, તે સ્વીકાર કેવો હોવો જોઈએ? બિનશરતી. એમાં કોઈ કન્ડિશન હોવી જોઈએ નહીં. બીજું છે યોગ્ય સમય હોવો જોઈએ અને યોગ્ય સ્થળે હોવો જોઈએ. જનરલી ખરીદ વેચાણના વેપારના જે કરાર થાય તે ઓફિસ ટાઈમ દરમિયાન થાય, સવારે 9 થી 5 કે 10 થી 6 એ સમય દરમિયાન જે બી બધા ટ્રાન્ઝેક્શન થાય છે. બરાબર. જેમ કે કોઈ બે વેપારી છે તો એક વેપારી બીજા વેપારીને માલ આપે છે અને બીજા વેપારીને પૈસા આપવાના છે. તો એ થિયેટરમાં મળે છે, પિક્ચર જોવા જાય ને ત્યારે બંને વેપારીઓ મળે ને પેલું કહે છે ભાઈ તારા તે મને જે માલ આપેલો એના પૈસા તને અત્યારે આપી દઉં છું, ચાલ ને. રાતે 9 થી 12ના શોમાં જાય છે ને એવું કહે છે કે તારા પૈસા તને આપી દઉં. તો એનું શું એને વેલિડ કરાર પાલન કહેવાશે? તો કે નહીં કહેવાય. કેમ કે એઝ અ જનરલ રૂલ પ્રમાણે વેપારના જેટલા બી કરાર છે તે ઓફિસ સમય દરમિયાન થવા જોઈએ. બરાબર. પૂરેપૂરા વચન પાલન અંગે, વચનનું જે પાલન કરવાનું છે તે પૂરેપૂરા વચનનું કરવાનું છે. અડધા વચનનું પાલન કરો અને અડધા વચનનું ના કરો એ ચાલે નહીં. જેમ કે દેવાદારે લેણદારને પૈસા ચૂકવવાના છે તો કરાર એવો થયેલો છે કે બધા પૈસા એકી સાથે આપવાના છે, પણ દેવાદાર અમુક રકમ પહેલાં આપે પછી આપવાનો વાયદો કરે તો એને પૂરેપૂરા વચનનું પાલન કહેવાશે નહીં. વસ્તુ તપાસવાની સામા પક્ષને તક. બરાબર. જ્યારે બી ખરીદીના વેચાણના વ્યવહાર થાય તો આપણે જેને માલ વેચીએ છીએ એ સામેવાળી વ્યક્તિને વસ્તુ ચેક કરવાનો ટાઈમ એને મળવો જોઈએ, એની તક એને મળવી જોઈએ. જો એને તક ના મળે તો પણ એ પૂરેપૂરી વચન પાલન કહેવાશે નહીં. એની પછી આવશે સંયુક્ત વચન લેનારામાંથી કોઈ પણ એકને દરખાસ્ત થઈ શકે. જેને પણ વચન આપેલું છે અમુક ટાઈમ એવું બને કે વચન આપનારાઓ એકથી વધારે હોય, 4-5 જણા હોય. બરાબર. તો એમાંથી જરૂર નહીં કે દરેકને પર્સનલ જઈને આપણે કહેવાનું કે હું વચનનું પાલન કરીશ, હું વચનનું પાલન કરીશ. એમાંથી કોઈ એકને પણ આપણે જો વચનનું પાલન કરવાની દરખાસ્ત કરીએ તો એ વેલિડ કહેવાશે. બરાબર. બધાને કરવાની જરૂર નથી. સેકન્ડ આવશે આમાં આ ચેપ્ટરમાં પૂર્વપેક્ષિત કરાર ભંગ. ઘણો આઈએમપી ક્વેશ્ચન છે આનો. પૂર્વપેક્ષિત કરાર ભંગ એટલે શું? તો કે કરારમાં જે પક્ષકારો હોય વચનનું પાલન કરવાની ના પાડી દે. બરાબર. તો વચન લેનાર અંત લાવી શકે. કરારમાં જનરલી એવું હોય કે બે પક્ષકારો હોય, એક વચન આપનાર હોય અને એક વચન લેનાર હોય. બરાબર. તો કોઈ એક પક્ષકાર પોતાના વચનનું પાલન કરવાની ના પાડી દે તો બીજા પક્ષકારને સત્તા છે કે કરારનો અંત લાવી શકે, મતલબ કે કરાર કેન્સલ કરી શકે, સિવાય કે શબ્દો કે વર્તન દ્વારા કરારને ચાલુ રાખવા સંમતિ આપી હોય. બરાબર. જેમ કે કોઈ હોટલનો મેનેજર હોય, હોટલનો મેનેજર એક સિંગર હોય એની સાથે કોન્ટ્રાક્ટ કરે કે તારે મારી હોટલમાં અઠવાડિયામાં 3 દિવસ ગાવાનું. બરાબર. તો પેલી સિંગર શરૂઆતમાં તો ગાય છે પણ પછીથી રજાઓ પાડે છે. બરાબર. છતાં બી મતલબ કે અભિનેત્રી પોતાના વચનનું પાલન કરતી નથી. તો હોટલના મેનેજરને હક છે કે કરાર કેન્સલ કરી શકે, પણ હોટલનો મેનેજર કશું બોલતો નથી અને ચૂપચાપ પેલી રજા પાડે છે, છતાં બી બીજા દિવસે આવીને ચૂપચાપ ગાઈને જતી રહેશે. મતલબ કે એને એનું કામ કરવા દેશે. બરાબર છે. તો આ એને ઇનડાયરેક્ટલી શું આપી દીધી? કરાર ચાલુ રાખવાની સંમતિ આપી દીધી છે. અમે હોસ્ટર વર્સિસ ધ લા ટૂર 1853 એક કેસ છે. બરાબર. જનરલી આ કેસમાં એક એવું આવે છે, ઉપર તમને કહી દઉં કે એક પેલો ટૂરમાં જાય ને એનો ગાઈડ હોય છે, ગાઈડ. તે ગાઈડ એક કંપની સાથે જે ધ લા ટૂર નામની કંપની છે યુરોપમાં, એની સાથે કોઈ કરાર કરે છે કે ભાઈ તમારી જે ટૂર ઉપડવાની છે બરાબર એમાં હું ગાઈડ તરીકે જોડાવા નોકરી માટે એપ્લાય કરે છે. તો પેલું એવું કહે છે કે 1 જૂનથી તમે અમારી કંપનીમાં જોડાઈ શકશો. બરાબર. તમે અમારી કંપનીમાં ટૂર તરીકે સેવા આપજો 1 જૂનથી. પણ 11 કે 12મી એપ્રિલ એવી આવે છે એમાં પેલા કંપનીવાળા પેલાને સામેથી ના પાડી દે છે કે ના ભાઈ અમે તમારી સેવાની અમારે કોઈ જરૂર નથી. તો પેલો જે ગાઈડ છે એનો તો નુકસાન થઈ ગયું કેમ કે એને આ નોકરી મળવાની હતી 1 જૂનથી, એને લીધે એને બીજી નોકરીને પણ ના પાડી દીધી, મતલબ કે એને નુકસાન થયું. તો પેલાને હક છે કે પેલો કંપની વિરુદ્ધ કેસ કરી શકે છે. બરાબર. અથવા એની પાસે બીજો ઓપ્શન છે કે 1 જૂનની રાહ જોઈ શકે છે. કેમ કે કરાર પાલનની તારીખ કઈ હતી? 1 જૂન. 1 જૂન પહેલાં જ પેલા લોકો ના પાડી દીધી. તો પેલો રાહ પણ જોઈ શકે છે કે 1 જૂન આવે ને પેલા લોકો નોકરી બોલાવી લે, એની રાહ પણ જોઈ શકે છે. તો આને કહેવાય પૂર્વપેક્ષિત કરાર ભંગ. એટલે કરારની જે તારીખ છે એની પહેલાં જ બંનેમાંથી કોઈ એક પક્ષકાર કરારની ના પાડી દે તો એને કહેવાશે પૂર્વપેક્ષિત કરાર ભંગ. એમાં જે બીજો પક્ષકાર છે એને 2 હક મળે છે. જેને નુકસાન થયું હોય જે પક્ષકાર એને 2 હક મળશે. કાં તો નુકસાન વર્તનનો દાવો કરી શકે. બરાબર. જે બી નુકસાન થશે તાત્કાલિક કરારનો કેન્સલ કરશે અને નુકસાન વર્તનનો દાવો કરી શકે. કાં તો બીજો હક શું છે કે કરાર પાલનની તારીખ સુધી રાહ જોઈ શકે. પેલો રાહ જોવે કે ચાલ કરાર પાલનની તારીખ આવે, પેલો કરારનું પાલન કરે એની રાહ જોઈ શકે છે. સેકન્ડ ટોપિક છે આ ચેપ્ટરમાં. બીજો આઈએમપી સવાલ છે કે દેવાની રકમ જમા લેવાના નિયમો ક્લેન્ટનના કેસનો સિદ્ધાંત છે. કદાચ તમને ટૂંક નોટમાં એવું પણ પૂછી નાખે કે ક્લેન્ટનનો કેસનો સિદ્ધાંત તો જણાવો, આવું પણ તમને પૂછી નાખે એઝ અ શોર્ટ નોટ તરીકે. તો એમાં એવું આવે છે કે જ્યારે દેવાદાર હોય લેણદારને પૈસા આપવાના હોય છે, પણ અમુક ટાઈમ એવું થાય કે દેવાદારે એક કરતાં વધારે વાર લેણદાર પાસેથી પૈસા લીધા હોય છે. બરાબર. જેમ કે 5,000 રૂપિયા જાન્યુઆરીમાં લીધા, બીજા 10,000 ફેબ્રુઆરીમાં લીધા,
બીજા 3000 એપ્રિલમાં લીધા. મતલબ કે દેવાદાર લેણદાર પાસેથી અલગ અલગ સમયમાં અલગ અલગ એ જ્યારે પૈસા લેણદારને આપે છે તો લેણદાર કયા ખાતે જમા કરશે એ આ કેસમાં કીધું છે. આમાં તો પહેલું જ આમાં છે કે દેવાદારે લેણદારને એક કરતાં વધુ રકમ જ્યારે ચૂકવવાની હોય ત્યારે નિયમ લાગુ પડશે. બરાબર. એમાં ટોપિક છે પહેલું દેવાદારની સ્પષ્ટ સૂચના. જ્યારે દેવાદારે ચોખ્ખું કીધું હોય કે હા આ તારા પૈસા હું તને આપું છું, ના પૈસા તારે પેલું જે મેં દેવું લીધેલું ને જાન્યુઆરીમાં એની સામે જમા કરવાના, તો કોઈ વાંધો જ નથી. દેવાદાર જ્યારે લેણદારને સૂચના આપી દે તો એ ખાતે જમા કરશે. બીજું છે કે દેવાદારની સૂચના ન હોય ત્યારે, જ્યારે દેવાદાર આવી કોઈ સૂચના આપી ના હોય તો લેણદાર શું કરશે? બરાબર. તો લેણદાર પોતાની મરજી પ્રમાણે જે દેવા છે એની સામે એને જમા કરી શકે. ને ત્રીજું છે કે બંને પક્ષકારે ફાળવણી કરી ના હોય. જ્યારે બંને પક્ષકારે એવું કીધું ના હોય તો શું કરશે? તો જે જૂનું દેવું છે એમાં સૌથી પહેલાં જમા કરશે. જેમ કે જાન્યુઆરીમાં 10,000 લીધેલા ને પેલો જ્યારે 5,000 ચૂકવે છે તો જાન્યુઆરી તો 10,000 લીધેલા, એ 10,000ની સામે આ 5,000 એડજસ્ટ કરી લેશે. બરાબર. મતલબ જે જૂનું દેવું છે એની સામે એડજસ્ટ કરશે. તો આ રીતે છે. આ છે ક્લેન્ટનના કેસનો સિદ્ધાંત છે. એની પછી આવશે તમારે ચેપ્ટર નંબર 2 કે કરારની જવાબદારીમાંથી મુક્તિ. એનો પહેલો સવાલ છે કે કાયદેસરના કરારમાંથી પક્ષકારોને મુક્ત થવાની જુદી જુદી રીતો સમજાવો. કયું એવું કામ કરે કે જેનાથી કરારની પોતાની જવાબદારીમાંથી પક્ષકારો શું થઈ જાય? મુક્ત થઈ જાય. તો પહેલું છે કરારનું પાલન કરીને. જે કામ માટે કરાર કર્યો ને એ કામ કરી પતી જાય, બંને પક્ષકારો પોતાનું કામ કરી નાખે તો એ કરારમાંથી મુક્ત થઈ જશે. બીજું છે ટેન્ડર દ્વારા કરાર પાલન. ટેન્ડર એટલે દરખાસ્ત. બરાબર. કોઈ દરખાસ્ત કરશે કે હું તારું કામ અત્યારે તો નહીં કરતો પણ તારું કામ કરી આપીશ, એમ કરીને પણ કરાર પાલનમાંથી મુક્ત થશે. પછી પરસ્પર સમજૂતીથી બંને પક્ષકારો બેસીને સમજૂતી કરી લે. બરાબર. કે આપણે જે પહેલાં કરાર કરેલો એને હવે કેન્સલ કરીએ અને નવો કરાર કરીએ તો એનાથી શું થશે? નવો કરાર થશે, એનાથી જે જૂનો કરાર છે ઓટોમેટિક શું થઈ જશે? કેન્સલ થઈ જશે. પછી જે નવા કરાર દ્વારા આપણે ઓલરેડી જોઈ ગયા કે જ્યારે બંને પક્ષકારો નવો કરાર કરશે તો એમને જે જૂનો કરાર છે ઓરિજિનલ એમાંથી બંને મુક્ત થઈ જશે. કરારની શરતોમાં ફેરફાર કરીને. કરારની શરતો જ્યારે બદલાશે તો ઓટોમેટિક જૂનો કરાર કેન્સલ થશે અને બંને પક્ષકારો પોતાની જવાબદારીથી મુક્ત થઈ જશે અને નવો જે કરાર બનશે બંને વચ્ચે તો એમાં એ લોકો બંધન કરતા બનશે. કરાર રદ કરીને. બંને પક્ષકારોમાંથી કોઈ એક પક્ષકાર કરારનું પાલન ના કરે તો એને કારણે બીજો પક્ષકાર કરાર કેન્સલ કરી દે તો એના કારણે પેલો વ્યક્તિ જે છે જેને નુકસાન થયું છે એ પોતાની જવાબદારીથી શું થઈ જશે? મુક્ત થઈ જશે. કરાર પાલનનો હક જતો કરીને. બરાબર છે. બંને પક્ષકારોનો હક હોય છે કરારમાં, તો એમાંથી એક પક્ષકાર એવું કહે કે ચાલ ભાઈ મારો આટલો હક હતો પણ કંઈ નહીં જવા દઉં છું, ચાલશે મને, તો એ જો જતો કરી દે, લેટ ગો કરી દે તો એ પોતાની જવાબદારીમાંથી શું થઈ જશે? મુક્ત થઈ જશે. પછી આવશે યોગ્ય લાગે તેવી ભરપાઈઓનો સ્વીકાર. કરારમાં અમુક રકમ આપેલી હોય કે જો આ કામ થશે તો આ વ્યક્તિ એને આટલા રૂપિયા આપશે, પણ અમુક ટાઈમ એવું થાય કે પેલો એનાથી ઓછા રૂપિયા આપે છે પણ પેલાને કોઈ વાંધો નથી, પેલો ચલવી લે છે, પેલો કહે છે ઇટ્સ ઓકે મને કોઈ વાંધો નથી, ચાલશે મને. તો જો પોતાનો હક જતો કરે છે અને પોતાની યોગ્ય લાગે એવી ભરપાઈઓનો સ્વીકાર કરે છે, મતલબ કરારની જે અવેજ હતો અવેજ કરતાં પણ ઓછી રકમ એને મળે છે તો પણ કરાર વેલિડ કહેવાશે, પણ પેલો એમાં ખુશ હોવો જોઈએ. બરાબર. એને પછી છે સમય વધારી આપીને. જેમ કે 3 મહિના માટે કરાર થયો હોય કોઈ કામનો પણ 3 મહિના પતી જાય છે અને કામ થતું નથી પણ કરારમાં પેલો એવું કહે છે કે ચાલ 1 મહિનો તને એક્સ્ટ્રા આપું છું, મતલબ કે કરારમાં શું કર્યો? સમય વધારી આપ્યો. તો આને કારણે પણ કરારમાંથી એ બંને શું થઈ જશે? મુક્ત થઈ જશે. એની પછી આવશે નિષ્ફળતાનો સિદ્ધાંત. બીજા શબ્દોમાં જો કહીએ તો વિફળતાનો સિદ્ધાંત. એટલે શું? તો અમે એવું આવશે કે કરાર કર્યા પછી કોઈ કામ કરવું અશક્ય બને તો એ કરાર કેવો ગણાઈ જશે? રદબાતલ. બરાબર. કેમ કે ઇંગ્લિશમાં એવું કહે છે કે જે કામ અશક્ય હોય એ કામ કરવા માટે કાયદો મજબૂર કરી શકે નહીં. કરાર તમે કરો છો તો એ કામ વેલિડ હતું પણ એ કામ કરવું પછીથી અશક્ય બની જશે. અશક્ય જો બની જાય છે તો એ કરારને કેવો ગણવામાં આવશે? રદબાતલ. તો અશક્યતાના બનાવ કયા છે એમાં એક ટોપિક આવશે. પહેલું છે વિષય વસ્તુનો નાશ. કરારની જે મેઇન વિષય વસ્તુ હતી એ જ જો જતી રહે, જેમ કે મકાન વેચવાનો કરાર હોય, બરાબર, મારે મકાન વેચવાનો કરાર કર્યો છે મેં, પણ થોડાક સમય પછી થોડાક દિવસો પછી ભૂકંપ આવે છે અને મકાન મારું આખું પડી જાય છે, જમીન દોષ થઈ જાય છે. હવે કરારનો મેઇન વિષય શું હતો? મકાન. મકાન જ નથી થયું તે કરાર ઓટોમેટિક કેવું ગણાશે? રદબાતલ. કરારના મૂળભૂત ઉદ્દેશ્યની નિષ્ફળતા. જે ઉદ્દેશ્ય માટે કરાર કરવામાં આવેલો હોય એ ઉદ્દેશ્ય જ ના રહ્યો, એ સંજોગો જ બદલાઈ જાય તો પણ કરાર રદબાતલ ગણવામાં આવશે. આ ટોપિકમાં અંદર તમને એવું આપેલું છે કે રાજા એડવર્ડ 7માની સવારી જોવા માટે એક માણસ રૂમ ભાડે રાખે છે, બરાબર, પણ રાજા બીમાર પડી જાય છે અને સવારી નીકળતી જ નહીં. તો પેલો જે રૂમનો માલિક છે એની પાસેથી ભાડું વસૂલ કરી શકે નહીં, કેમ કે એને રૂમ શા માટે રાખેલી? રાજાની સવારી જોવા. રાજા મતલબ ઉદ્દેશ્ય શું હતો? રાજાની સવારી જોવાનો, પણ રાજા આવતો જ નથી, બરાબર. તો પેલો માલિક પેલા પાસે ભાડું લેવા માટે બંધાયેલો નથી, એને હક મળતો નથી. એમાં એવું આવશે. કાયદામાં ફેરફાર. કરાર કર્યો જ્યારે કાયદો હતો પણ પછી કાયદો બદલાઈ ગયો ને કામ કરવું અશક્ય બની ગયું
તો એ કરાર પણ શું ગણાશે? રદબાતલ ગણાશે. જેમ કે દારૂ વેચવાનો કરાર હોય તો દારૂ વેચવાનો કરાર શરૂઆતમાં જ્યારે કર્યો તો વેલિડ હતો, કેમ કે ભારતના કાયદામાં કોઈ રાજ્યમાં છૂટ હતી દારૂની, બરાબર. પણ પછીથી સરકારે દારૂબંધી કરી દીધી અને દારૂ વેચવા પર પ્રતિબંધ આવી ગયો, તો એ કાર્ય કરવું, જે દારૂ વેચવાનું કાર્ય કરવું કેવું બની ગયું? અશક્ય બની ગયું, તો પણ એ કરાર રદબાતલ કહેવાશે. પછી આવશે વ્યક્તિનું મૃત્યુ કે અશક્તિ. જે બે પક્ષકારો છે કરારના, એમાંથી કોઈ એક જણ મૃત્યુ પામે કે કરાર કરવા માટે અશક્ત બની જાય, અસમર્થ બની જાય, તો પણ કરાર રદબાતલ ગણાશે. યુદ્ધની જાહેરાત, બરાબર. જેમ કે બે દેશના નાગરિકોએ કરાર કરે, ભારત અને પાકિસ્તાનના નાગરિકો વચ્ચે કરાર થાય, નોર્મલ કન્ડિશન હોય તો વાંધો નહીં, કરાર વેલિડ છે. પણ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જાહેર થઈ જાય પછી કરાર કેવો ગણાશે? રદબાતલ ગણાશે. એના અપવાદો છે પાછા, બરાબર. પહેલું છે કરાર પાલનની મુશ્કેલી. હા, જ્યારે કરાર કરવામાં મુશ્કેલી કોઈ આવતી હોય તો એને કારણે કરાર રદબાતલ ગણાવી શકાય નહીં. વેપારની અશક્યતા, બરાબર. જ્યારે કોઈ બે વેપારી હોય, એક વેપારી બીજા વેપારીને માલ પહોંચાડવાની કરાર કરે છે, બરાબર, પણ એવા કે પ્રોબ્લેમ આવે છે, વધારે વરસાદ પડે છે, એને કારણે પેલો બહાર નીકળી નહીં શકતો, તુફાન આવે છે, તો એવું ના કહી શકે કે મને માલ પહોંચાડવામાં પ્રોબ્લેમ છે, એને કારણે કરાર કેન્સલ, એમાં એવું ચાલશે નહીં. પછી છે હડતાલ, બરાબર. એક કંપની બીજી કંપનીને માલ પહોંચાડવા માટે કરાર કર્યો હોય, પણ જે કંપનીએ માલ પહોંચાડવાનો કરાર કર્યો છે એની કંપનીમાં હડતાલ પડી જાય છે અને ઉત્પાદન બંધ થઈ જાય છે, તો એ બહાનું ના કાઢી શકે કે ભાઈ મારી કંપનીમાં હડતાલ છે, હું તમને માલ સમયસર ના આપી શકું, એમાં ચાલશે નહીં. ત્રીજી વ્યક્તિ પર આધાર, બરાબર. મતલબ કે મારે કોઈ વ્યક્તિને પૈસા આપવાના છે, કરાર કર્યો છે કે હું તને પહેલી તારીખે 10,000 રૂપિયા આપીશ, એ 10,000 રૂપિયા મારે બીજી વ્યક્તિ પાસેથી લેવાના છે. મતલબ પેલો વ્યક્તિ મને તો 10,000 આપશે ને તો હું પેલાને 10,000 આપી શકું, પણ પેલો વ્યક્તિ મને પૈસા આપતો જ નથી, તો એની પાસે એવું બહાનું ના કાઢી શકું કે મને પેલાએ પૈસા ના આપ્યા એટલે હું તને પણ પહેલી તારીખે પૈસા ના આપી શકું. મતલબ ત્રીજી વ્યક્તિ પર કરાર હોય, આધારિત હોય, તો આમાં ચાલશે નહીં. ને અંશતઃ ઉદ્દેશ નિષ્ફળ, કરારનો આખો ઉદ્દેશ્ય નિષ્ફળ નહીં જતો, પણ એમાંથી અડધો ઉદ્દેશ્ય નિષ્ફળ થાય છે. જ્યારે અડધો ઉદ્દેશ્ય પાર થઈ શકે છે તો એનાથી પૂરેપૂરો કરાર રદબાતલ થતો નથી. એની પછી આવશે ચેપ્ટર નંબર 3 યુનિટ 2નું કરાર ભંગ અંગે નુકસાન વળતર. તો એમાં પહેલો સવાલ છે કે કરાર ભંગ અંગે નુકસાન વળતરના નિયમો, બરાબર. તો પહેલું છે સામાન્ય નુકસાન. તો સામાન્ય નુકસાન એટલે કેવું નુકસાન? જે કુદરતી ક્રમમાં થયેલું હોય, નોર્મલ જે કરારનો ભંગ થઈને જે નુકસાન થયેલું હોય એનું પહેલાં કહેવામાં આવશે સામાન્ય નુકસાન. તો જેને સામાન્ય નુકસાન થયું હશે એને નુકસાન ભરપાઈ મળશે. બીજું આવશે દૂરગામી નુકસાન. દૂરગામી નુકસાન એટલે એવું નુકસાન કે જેમ કે એકચ્યુઅલી જે નુકસાન થયું છે એ તો છે જ, બરાબર, પણ અમુક ટાઈમે જેમ કે કોઈ કંપની છે, કંપનીઓનું કોઈ મશીન છે, મશીન રિપેર કરવા માટે ટ્રાન્સપોર્ટવાળાને આપે છે અને ટ્રાન્સપોર્ટવાળાને એવું કંઈ કહેતો નથી કે આ મશીન તારે આટલા સમયમાં પાછું આપવાનું મને, બાકી તો મારી કંપની બંધ રહેશે અને ઉત્પાદનનું નુકસાન જશે, તો એવું કંઈ કહેતો નથી, પેલો મશીન એને મોડું આપે છે, બરાબર. તો કંપનીના માલિકને કોઈ હક મળતો નથી કે પેલા પર નુકસાન વળતરનો દાવો કરી શકે, કેમ કે એને પહેલાં કેવું જોઈતું હતું કે જો તું મશીન આટલા સમયમાં નહીં આપે તો મારી કંપની બંધ રહેશે, મારું પ્રોડક્શન અટકી જશે, બરાબર. તો આને કહેવાશે દૂરગામી નુકસાન. ત્રીજું આવે ખાસ નુકસાન. ખાસ નુકસાન એટલે એવું નુકસાન કે જો કરાર થયો હોત, કરાર સારી રીતે થયો હોત ને એનાથી જે પરિસ્થિતિ હોત, બરાબર, એ જ પરિસ્થિતિ કરાર ભંગ થવાથી હવે નથી. તો આટલું લાંબુ જે વિચાર લે એને કહેવાય ખાસ નુકસાન. એની પછી આવશે અર્ધ કરાર ભંગનું વળતર. કરાર ભંગ તો થાય છે પણ એમાં તો પૂરેપૂરો કરાર ભંગ નથી થતો, એમાંથી અડધો કરારનું પાલન તો થાય છે પણ બાકીનો અડધો કરાર ભંગ થાય છે. તો એમાં જે અડધો કરાર ભંગ થયો છે એનું વળતર મળવું જોઈએ. નામનું વળતર. નામનું વળતર એટલે અદાલત અમુક ટાઈમે છે ને ખાલી કહેવા માટે જ વળતર અપાવે, કોઈ એકચ્યુઅલી નુકસાન એટલું બધું થયેલું હોતું નથી, પણ ખાલી એમ જ જેમ કે 5 રૂપિયાનું વળતર અપાવે પેલાને, બરાબર. બીજું આવે કે દાખલો બેસાડે એવું વળતર. દાખલો બેસાડે એવું વળતર એટલે એવું વળતર કે જેમ કે જે જાહેર નીતિ લોકોની નૈતિકતાની દ્રષ્ટિએ નુકસાનકારક હોય, બરાબર. જેમ કે લગ્નનો કરાર, તો લગ્નનો કરાર થયો હોય ને પેલો લગ્નની પછી ઇનકાર કરી દે, તો એનો મતલબ કે પેલાને કંઈ આર્થિક નુકસાન, ફાઇનાન્શિયલી નુકસાન નહીં થયું, પણ એની લાગણીને નુકસાન પહોંચ્યું, એના ઘરવાળાની લાગણી નુકસાન પહોંચ્યું. તો અદાલત આવા કિસ્સામાં શું કરશે? દાખલો બેસાડે એવું વળતર ચૂકવવાનું કહેશે. એની પછી આવશે નફા નુકસાન ઓછું કરવાના સાધનો, બરાબર. કરાર ભંગને કારણે બીજા પક્ષને જે નુકસાન થાય છે, બરાબર, તો અમુક ટાઈમે એવી પરિસ્થિતિ હોય કે ચાહે તો પોતાનું નુકસાન ઓછું કરી શકે, એવા પગલાં લઈ શકે, પણ છતાં પણ પેલો તો ખાલી રાહ જોઈને જ બેસી રહે છે ને એના કારણે નુકસાન જાતે કરીને પોતાનું નુકસાન વધારે છે રાહ જોઈને, બરાબર. તો આવું ચાલશે ને. એને જે એકચ્યુઅલી જે ખરેખર નુકસાન થયું હશે અદાલત એટલું જ નુકસાનનું વળતર એને અપાવશે, પણ પોતાની ભૂલને કારણે નુકસાન પોતે રાહ જોઈને બેસી થયો, બરાબર, ને છતાં એને નુકસાન એને વધી ગયું, બરાબર. તો અદાલત એને એનું વળતર અપાવશે નહીં. એકચ્યુઅલી જે નુકસાન થયેલું છે એ જ એને ખાલી વળતર મળશે. આ ચેપ્ટરમાં બીજું એક તમારે આવશે હેડલી વર્સિસ બક્સ એન્ડલનો મુકદ્દમો. IMP ક્વેશ્ચન છે આયરો, પણ એ તમારે જોઈ લેવાનો છે. એક તફાવત મળશે કે નિયત વળતર અને દંડાત્મક વળતર, બરાબર. નિયત વળતર એટલે કે જ્યારે કોઈ બે પક્ષકારો હોય એમાંથી એક પક્ષકારે કરારનું પાલન ના કર્યું હોય અને પેલાને જે નુકસાન થયું હોય એને નિયત વળતર, જેને નક્કી કરી શકાય. દંડાત્મક વળતર એટલે એવું વળતર કે
બીજો પક્ષકાર કરારનું પાલન નથી કરતો અને એને શિક્ષા કરવાના હેતુથી વળતર જે ચૂકવવાનું કે તેને દંડાત્મક કહેવાય. નિયત વળતર નક્કી કરી શકાય, જ્યારે દંડાત્મક વળતર પેલાને શિક્ષા કરવા માટે વધારાનું વળતર હોય, બરાબર. અને નિયત વળતર થોડું એકચ્યુઅલી જે નુકસાન થયું હોય એટલું જ વળતર હોય નિયત વળતરમાં, જ્યારે દંડાત્મકમાં વળતર મોટું હોય, પેનલ્ટી કહેવાય એને, બરાબર. તો એક આવા ટોપિક આવે છે, ઉપર મેં તમને કહી દીધા થોડા. એની પછી જોઈએ યુનિટ 3. યુનિટ 3માં પહેલું ચેપ્ટર ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના કરારો, બરાબર. એમાં પહેલો સવાલ છે કે ચાલુ જામીનગીરી એટલે શું ને તે કયા સંજોગોમાં રદ થઈ શકે, બરાબર. ભાઈ તો જામીનગીરી બે પ્રકારની આવે, સામાન્ય જામીનગીરી અને ચાલુ જામીનગીરી. સામાન્ય જામીનગીરી એટલે તો શું, જેમ કે બે પક્ષકારો છે, દેવાદાર અને લેણદાર. તો દેવાદાર લેણદારના પૈસા નિયત સમયમાં આપી દેશે, એની હું ગેરંટી આપું છું. મતલબ કે એને હું શું કહેવાય, દેવાદારને હું જામીન, ગેરંટર, મેં એની જામીન આપી કે ભાઈ જો દેવાદાર તને આટલા સમયમાં તારા પૈસા નહીં આપે તો એ જવાબદારી મારી, એ પૈસા હું આપી દઈશ. મતલબ કે હું છું જામીન, મેં ગેરંટી આપી છે કોની, દેવાદારની, અને ગેરંટી કોને આપી છે, લેણદારને, બરાબર. તો બે પક્ષકારો વચ્ચે જ્યારે કરાર થાય ને કોઈ ત્રીજી વ્યક્તિ કોઈ ગેરંટી આપતું હોય તો એને કહેવાય જામીન, બરાબર. તો જામીનગીરી બે પ્રકારની આવશે, સામાન્ય જામીનગીરી એટલે કોઈ ખાસ કામ માટે જ્યારે જામીનગીરી અપાય એને સામાન્ય જામીનગીરી કહેવાય, અને બીજી છે ચાલુ જામીનગીરી. ચાલુ જામીનગીરી એટલે જે વ્યવહારો હોય, ઘણા બધા વ્યવહારો માટે જામીનગીરી અપાય. જેમ કે કંપનીનો માલિક છે, એક માણસને રોકે, બરાબર, કે ભાઈ તારે આખા વર્ષમાં આટલા લોકો પાસેથી પૈસા કલેક્ટ કરવાના, બરાબર. મતલબ કે આખા વ્યવહારો માટે એને નોકરી આપી છે તો એને કહેવાય ચાલુ જામીનગીરી. તો કયા સંજોગોમાં રદ થઈ શકે, તો પહેલું છે નોટિસ આપીને. જે વ્યક્તિ જામીન બન્યો હોય દેવાદાર વતી લેણદારને, એ નોટિસ આપીને જામીનગીરી રદ કરી શકે છે. જામીનના મૃત્યુથી જે વ્યક્તિ જામીન રહેલો છે ને એ મરી જાય તો એની જવાબદારી બધી શું થઈ જશે, પૂરી. મતલબ કે જામીનગીરીનો કરારનો અંત આવી જશે. હા, પણ એના મૃત્યુ પહેલાં એને જે કામ કરેલા છે એની માટે જવાબદાર રહેશે. નવા કરાર દ્વારા દેવાદાર અને લેણદાર વચ્ચે કોઈ નવો કરાર થઈ જાય, જૂનો કરાર કેન્સલ થાય છે ને એ લોકો નવો કરાર કરે છે ને એની નોટિસ એ લોકો જામીનને આપતા નથી, બરાબર. તો જામીન શું કરી શકે, એક પોતાની જવાબદારીમાંથી મુક્ત થયેલો ગણાશે. કરારની શરતોમાં ફેરફારથી દેવાદાર અને લેણદાર બેસીને પરસ્પર કરારની શરતો બદલી નાખે આખી, ને જામીનને એની કંઈ ખબર હોય નહીં તો પણ જામીન પોતાની જવાબદારીમાંથી શું થઈ જશે, મુક્ત થઈ જશે. જામીનને અવરોધક બને એવું લેણદારનું કૃત્ય. જામીનની જે પોતાની જવાબદારી નિભાવવાની છે એમાં લેણદાર એવું કંઈ કામ કરે એને કારણે જામીન પોતાની જવાબદારી નિભાવી શકતો નથી, તો એને કારણે પણ જામીનની જવાબદારીનો શું આવશે, અંત આવશે. સેકન્ડ ટોપિક છે જામીનના હક્કો અને જવાબદારીઓ. જામીનના હક્કો કયા કયા હોય અને જવાબદારી કઈ હોય એ જોઈએ. પહેલું છે લેણદાર સામેના હક્કો. તો લેણદાર સામેના હકમાં આવશે પહેલું તારણનો અધિકાર આવશે, બરાબર. તો દેવાદારે લેણદાર પાસેથી જે પૈસા લીધા હોય એના બદલામાં ગીરવે કંઈક રકમ મૂકી હોય, લેણદાર પાસે ગીરવે અમુક રકમ મૂકી હોય એને તારણ કહેવાય. તો એ તારણ સામે જે જામીન છે એને હક મળશે. બીજું છે દાવા કરાવવા જણાવવા. જ્યારે દેવાદાર લેણદારને પૈસા નથી આપતો, બરાબર, તો જામીન લેણદારને કહી શકે છે કે જા ભાઈ તું પેલા પર દેવાદાર ઉપર કેસ કરી નાખતો, આ એને હક મળશે. પ્રતિસ્થાપનનો અધિકાર. મતલબ કે હું જામીન છું, મેં દેવાદાર છે એની વતી મેં ગેરંટી આપી છે લેણદારને કે જો આ વ્યક્તિ તારા પૈસા તને નહીં આપે તો હું તને એ પૈસા આપી દઈશ. મતલબ કે એ પૈસા ચૂકવવાની જવાબદારી મારી, અને પછીથી એ પૈસા હું દેવાદાર પાસેથી શું કરી લઈશ, વસૂલ કરી લઈશ. તો એને કહેવાય પ્રતિસ્થાપનનો અધિકાર. નોકરીમાંથી છૂટો કરવા જણાવવા, બરાબર. કોઈ વ્યક્તિએ, જેમ કે હું છું, મેં ગેરંટી આપી છે, મારો ફ્રેન્ડ છે ને એને નોકરીએ લગાડ્યો મેં, તો કંપનીના માલિકને મેં ગેરંટી આપી કે મારો ફ્રેન્ડ તમારી કંપનીમાં સારી રીતે નોકરી કરશે, એ કોઈ ખોટું કામ નહીં કરે, એની ગેરંટી હું આપું છું, બરાબર. પણ કાલ ઉઠીને પેલો કોઈ ખોટું કામ કરી લે તો પછી મારો હક છે કંપનીના માલિકને કહેવાનો કે ભાઈ તું એને છૂટો કરી નાખ. હવે વળતર લેણા માંગવા. એની પછી સેકન્ડ આવશે દેવાદાર સામેનો હક. તો જામીનને દેવાદાર સામે શું હક મળે છે? પહેલું છે નાણાં વસૂલ કરવાનો હક, બરાબર. દેવાદાર વતી જામીન જો લેણદારને નાણાં આપી દે તો એ જ પૈસા જામીન દેવાદાર પાસેથી પછીથી વસૂલ કરી શકે છે. નુકસાન વર્તનનું ગર્ભિત વચન. જ્યારે દેવાદાર જે બી જામીન હોય તે દેવાદાર વતી ગેરંટી આપે છે લેણદારને કે દેવાદાર તારા પૈસા નહીં આપે તો હું પૈસા આપી દઈશ. મતલબ કે આવા કરારમાં દેવાદાર જામીનને ગર્ભિત વચન આપે છે, ઇમ્પ્લાઇડ કન્ડિશન હોય છે કે ભાઈ જે બી નુકસાન થશે હું બેઠેલો છું, હું તને આપી દઈશ. ત્રીજું છે દેવાદારને દેવું ચૂકવી દેવા જણાવતા. તો જામીનનો હક છે કે તે દેવાદારને કહી શકે ભાઈ તારું આટલું દેવું તારે પેલાને ચૂકવવાનું છે, તારે આપી દેવાનું, કેમ કે એની ગેરંટી મેં આપેલી છે. દેવાદારને નોટિસ મોકલવા. કોઈ પણ વસ્તુની દેવાદારને નોટિસે મોકલાવી શકે છે, એનો હક છે. પછી આવશે સહજામીન વિરુદ્ધનો અધિકારો, બરાબર. તો સરખે હિસ્સે ચૂકવવા જવાબદાર. અમુક ટાઈમ એવું થાય કે દેવાદાર અને લેણદારના કોન્ટ્રાક્ટમાં એક કરતાં વધારે જામીનો હોય, બરાબર. તો દરેક સહજામીનના
જે પોતપોતાની જે જવાબદારી છે એ સરખી હિસ્સે ચૂકવવા માટે જવાબદાર બનશે. રકમની મર્યાદા સુધી સરખી હિસ્સે જવાબદાર. અમુક ટાઈમ એવું હોય કે એકથી વધારે જામીનો હોય પણ એ લોકો અલગ અલગ રકમ માટે જામીન હોય. જેમ કે એક જણાએ 10,000ની ગેરંટી આપી, બીજા જણાએ 20,000ની અને ત્રીજા જામીને 30,000ની ગેરંટી. બરાબર. અને એકચ્યુઅલી દેવું છે 10,000નું, એકચ્યુઅલી દેવું 10 નહીં, ચાલો 15,000નું દેવું છે. તો ત્રણેય જણા સરખી હિસ્સે 5,000ની જવાબદારી માટે જવાબદાર બનશે. બીજા સહજામીનો પણ જવાબદાર. કોઈ એક જામીન, કોઈ જેમ કે એક દેવાદાર અને લેણદારના કરારમાં એકથી વધારે જામીનો હોય. બરાબર. તો લેણદાર એક જામીન પાસેથી બધી રકમ વસૂલ કરી દે તો બીજા જે બાકીના જે સહજામીનો છે એ લોકોની જવાબદારી છે કે પેલા પાસેથી એનો જે મિત્ર હતો સહજામીન એને જે પોતાનો ફાળો હતો એને આપી દેવો. બરાબર. આમાં તફાવત આવશે ક્ષતિપૂર્તિના કરાર વર્સિસ જામીનગીરીના કરાર, એ તમારે જોઈ લેવો. એમાં ચેપ્ટર નંબર 2 બેલમેન્ટ અને ગીરો. બરાબર. તો જેને માલ જળ્યો છે એના અધિકારો વર્ણવો. આવો સવાલ તમને ટૂંકમાં પૂછાશે કે કાં તો લોંગમાં પણ પૂછાઈ શકે. કોઈ વ્યક્તિનો માલ ખોવાઈ જાય, કોઈ વસ્તુ ખોવાઈ જાય અને બીજા વ્યક્તિને મળે તો જેને માલ મળે છે એના અધિકારો કયા કયા હોય છે એની વાત છે. તો પહેલું લિયનનો હક, લિયનનો હક મળે છે. બરાબર. જેમ કે મારી કોઈ વસ્તુ ખોવાઈ જાય છે અને કોઈ બીજા વ્યક્તિને મળે છે. બરાબર. ને એ વ્યક્તિ વસ્તુને સાચવે છે, એની પર ખર્ચો કરે છે તો એને લિયનનો હક મળશે કે જ્યાં સુધી હું એને એનો ખર્ચો ના આપી દઉં ત્યાં સુધી વસ્તુ પોતાને કબજામાં રાખી શકે. મતલબ કે એને લિયનનો હક મળશે. બીજું છે ઇનામ મેળવવાનો હક. બરાબર. મારી કોઈ વસ્તુ ખોવાઈ જાય એનું ઇનામ જાહેર કરું કે જે બી મારી વસ્તુ શોધી લાવશે એનું આટલા રૂપિયા ઇનામ આપીશ. એક વ્યક્તિને મારી વસ્તુ મળી જાય છે તો એને હક છે કે મેં જે ઇનામ જાહેર કર્યું છે એને મળે. માલ વેચવાનો હક. બરાબર. અમુક જેમ કે મને કોઈ વસ્તુનો કોઈ બીજા વ્યક્તિનો માલ મને મળે છે. બરાબર. પણ એ માલ એવો છે કે બગડી જાય એવી કન્ડિશનમાં છે, હું એને વધારે દિવસ લગીને સાચવી શકતો નથી, તો મને હક છે કે એ વસ્તુને હું વેચી નાખું, કાં તો એનો નાશ કરી નાખું, કાં તો કોઈ પણ રીતે યુઝ કરી નાખું, તો મને એનો હક મળશે. એની પછી છે બેલરના અધિકારો અને હકો. બેલર અને બેલી બે આવે. બેલમેનના કરારમાં બે પક્ષકારો બેલર અને બેલી. બરાબર. જેમ કે કોઈ ખાસ હેતુ માટે હું વસ્તુ આપું છું ને હેતુ પતી જાય પછી વસ્તુ પેલા વ્યક્તિએ મને પાછી આપવાની છે. બરાબર. જેમ કે દરજીની વાત કરું તો મારે કપડાં સીવડાવવા માટે દરજીને કાપડ આપું છું. કેમ? તો કે કપડાં બનાવવા માટે. ને કાપડમાંથી કપડાં બની જાય પછી દરજી મને પાછા આપી દેશે. બરાબર. ને એના બદલામાં દરજીને જે પૈસા છે હું એને આપી દઈશ. તો આને કહેવાશે બેલમેન્ટના કરાર. તો જે વસ્તુ આપે છે એ બેલર કહેવાશે. મતલબ કે હું દરજીને કપડાં આપું છું, કાપડ આપું છું તો હું બેલર, ને દરજીને કહેવાશે બેલી. તો જે બેલર છે કે જે માલ સુપરત કરે છે એના હકો કયા? પહેલું કરારનો અંત લાવવાનો હક. બરાબર. જેમ કે મેં દરજીને કાપડ આપ્યું કે ભાઈ તારે આમાંથી સૂટ બનાવવાનો. બરાબર. એક ચોક્કસ માપ આપી દીધું, એ પ્રમાણનો સૂટ બનાવવાનો. મેં એ સૂટ ના આપી પણ એ દરજી એ પ્રમાણનો સૂટ બનાવતો નહીં ને બગાડ નાખે છે બધું, તો પછી મને હક છે કે કરારને શું કરી શકું? અંત લાવી શકું. બીજું નુકસાન વળતર મેળવવાનો અધિકાર. કીધા પ્રમાણે કામ ના કરે બેલી, બરાબર, ને ઊંધું બાફે ને બધું નુકસાન કરી નાખે તો પછી જેને નુકસાન થયું છે બેલરને એને પોતાનું નુકસાન વળતર મેળવવાનો અધિકાર છે. વધારો કે નફો મેળવવાનો અધિકાર. બરાબર. જેમ કે મેં કોઈને મારી ગાય સાચવવા આપી, મતલબ કે હું બેલર, મેં વસ્તુ આપું છું એટલે હું બેલર, ને જે વ્યક્તિને સાચવવા આપી એને બેલી કહેવાશે. મતલબ મેં પેલા વ્યક્તિને મારી ગાય સાચવવા આપેલી પણ એ ગાય વાછરડાને જન્મ આપે છે. બરાબર. મતલબ કે એનો જે નફો થયો વાછરડું, બરાબર, એ મને પરત લેવાનો મને અધિકાર છે. તો બેલી એ વાછરડાને પોતાની પાસે રાખી શકે નહીં. તો આ હતા બેલરના અધિકાર હકો. એની પછી આવશે બેલીના હકો કે ફરજો. જે બેલી છે જેને વસ્તુ મળી છે એના હકો. જરૂરી ખર્ચ મેળવવાનો હક આવશે. મતલબ કે મેં કોઈ વ્યક્તિને વસ્તુ મારી સાચવવા આપી ને એ વ્યક્તિ એની પર ખર્ચો કરે છે, એને મેન્ટેનન્સ માટે ખર્ચો કરે છે, પૈસા ખર્ચે છે, તો એને ખર્ચો મેળવવાનો એનો હક મળશે એમાં. બીજું મફત આપેલ વસ્તુ ગમે ત્યારે પાછી માગતા વળતર. બરાબર. મેં કોઈ વ્યક્તિને વસ્તુ આપી છે, મફતમાં આપી છે કે ભાઈ તું વાપર છે, સાચવ છે. બરાબર. ને અમુક દિવસો પછી તાત્કાલિક માગી રહ્યું કે લા ભાઈ મારી વસ્તુ પેલી મને આપી દે, ને એને કારણે સામે વ્યક્તિને જે નુકસાન થયું હશે એનો વળતર એને મેળવવાનો હક મળશે. બેલરને હક ન હોવાથી વળતર. જે બેલર છે જેને માલ આપેલો છે, બરાબર, પણ પાછળથી પેલા સામે વ્યક્તિને એવું ખબર પડે કે જેને મને માલ આપ્યો છે એ તો એનો અસલી માલિક છે જ નહીં, એને કોઈ હક હતો જ નહીં, ને એને કારણે બેલીને જે નુકસાન થયું છે, બરાબર, તેનું વળતર મેળવવાનો પણ એને હક મળશે. સંયુક્ત માલિકને માલ પરત કરવાનો હક. એક જેમ કે બેલર એકથી વધારે હોય, વસ્તુના માલિક એક કરતાં વધારે હોય, બરાબર, તો એ લોકો બેલીને માલ આપે છે ને બેલી એ માલ કોઈ એકને જ આપે છે. સંયુક્ત માલિકો સંયુક્ત છે તો બધાને માલ આપવાની જરૂર નથી, ખાલી કોઈ એકને પણ માલ આપી દેશે તો પણ એવું કહેવાશે કે એને બેલરને માલ પરત કરી દીધો. પછી આવશે માલિકી હક વિનાના બેલરને માલ પરત કરવો ને માલની ખામી અંગે માહિતી મેળવવાનો હક. બરાબર. બેલર જ્યારે બેલીને માલ આપે છે તો એમાં કંઈ ખામી હોય તો એ જાણવાનો બેલીનો હક છે. મતલબ કે હું મારો ઘોડો
કોઈ વ્યક્તિને ચલાવવા આપું છું તો ઘોડો કેટલા દિવસથી બીમાર છે અને અમુક રોગ છે તો એ જાણવાનો પેલા સામેવાળા વ્યક્તિનો હક છે. બેલીનો લિયનનો અધિકાર. લિયનનો અધિકાર એટલે જેમ કે મેં આ દરજીવાળું ઉદાહરણ લઈ લઈએ. દરજીને મેં કાપડ આપ્યું કપડાં બનાવવા માટે, એની ઉપર એને પોતાનું શ્રમ, કૌશલ્ય, મહેનતનો યુઝ કર્યો ને એમાંથી કપડાં બનાવ્યા, બરાબર. ને છતાં હું એને કપડાના પૈસા એને આપતો નથી, એની મજૂરીને એને આપતો નથી. તો દરજીને લિયનનો અધિકાર મળશે કે જ્યાં સુધી પૈસા ના આપું ત્યાં સુધી એ વસ્તુ પોતાના કબજામાં રાખી શકે. હવે જોઈએ બેલીની ફરજો. તો કે માલની યોગ્ય કાળજી. જે વ્યક્તિ એને માલ આપ્યો છે સાચવવા કે એની પર મહેનત કરવા, તો એને પહેલાં તો યોગ્ય કાળજી લેવી જોઈએ. અનધિકૃત ઉપયોગ નહીં કરવો. જે યુઝ માટે વસ્તુ આપી છે એનો એ જ યુઝ કરવો, બીજો યુઝ કરવો નહીં. પોતાના માલ સાથે બેલમેનનો માલ ભેરવવો નહીં, બરાબર. મતલબ કે બેલીને જે માલ મળે છે તો એની ફરજ છે કે એ માલને અલગ રાખે, પોતાના પર્સનલ વસ્તુ સાથે એ વસ્તુને મિક્સ કરી શકે નહીં. માલ પરત કરવો. બેલીની સૌથી સારામાં સારી પહેલી તો ફોરમોસ્ટ ફરજ છે કે જે બી માલ એને મળ્યો છે કામ માટે, કામ પતી ગયા પછી એ માલ એને શું કરી દેવો? પરત કરી દેવો. વધારો કે નફો પરત કરવો, બરાબર. મતલબ કે કોઈ મને ગાય આપી ને એનું વાછરડાનો જન્મ થયો, બરાબર, તો એ વાછરડું જે જન્મ્યું એ મારી પ્રોપર્ટી ના કહેવાય, એ મારે જેને ગાય છે એને પરત કરી દેવી પડશે. એમાં એક તફાવત આવશે કે સામાન્ય લિયન અને ખાસ લિયન. એની પછી આવશે ચેપ્ટર નંબર 3, એજન્સી કે અભિકરણ. તો પહેલું છે એજન્સીનો અર્થ સમજાવી, તેની રચનાની જુદી જુદી રીતો સમજાવો. તો પહેલું છે સ્પષ્ટ કરાર દ્વારા. એજન્સીનો કરાર એ પ્રિન્સિપાલ ને એજન્ટ વચ્ચેનો કરાર છે, બરાબર. તો એજન્સી કઈ રીતે બને? પહેલું છે કરાર દ્વારા. પ્રિન્સિપાલ અને એજન્ટ કરાર કરીને, કોન્ટ્રાક્ટ કરીને એજન્સીની રચના કરી શકે. બીજું છે પક્ષકારોનો સંબંધ પરથી ગર્ભિત એજન્સી. બંને વચ્ચે કોઈ લેખિતમાં કરાર નથી, પણ બંને વચ્ચે સંબંધ જેવો છે ને કે ત્રીજા વ્યક્તિ જોવે ને એને એવું લાગે કે આ બંને વચ્ચે એજન્સીનો કરાર છે, બરાબર. જેમ કે મારો કોઈ નોકર હોય તો એને મારી વસ્તુ લેવા દુકાને મોકલ્યા કરું, તો દુકાનવાળાને તો એવું જ લાગશે ને કે આ જે વ્યક્તિ છે એ પેલાનો કોણ છે? એજન્ટ છે. એકચ્યુઅલી એજન્ટ છે નહીં, એ ખાલી સંબંધ સારો છે એટલા માટે મારી વસ્તુ લેવા જાય છે, બરાબર. એટલે અમારી વચ્ચે કોઈ લેખિતમાં કરાર નથી, પણ અમારા વર્તન ઉપરથી એવું લાગશે કે આ બંને પ્રિન્સિપાલ અને એજન્ટ છે. પછી આવશે જરૂરિયાતથી ઉપસ્થિત થતી એજન્સી. અમુક એજન્સી પરમેનન્ટ ના હોય પણ જરૂરિયાત પ્રમાણે જે કરાર થાય અને કોઈ ચોક્કસ કામ માટે એજન્સી બને એને કહેવાશે જરૂરિયાતથી ઉપસ્થિત થતી એજન્સી. પછી આવશે હોલ્ડિંગ આઉટ એજન્સી, અનુમોદન દ્વારા એજન્સી અને કાયદાના અમલ દ્વારા એજન્સી. કાયદાના અમલ દ્વારા એજન્સીમાં જેમ કે કંપનીદારો, કંપનીના જે માલિકો છે, ડાયરેક્ટરો છે, એ કંપનીના કોણ? એજન્ટ કહેવાય. એકચ્યુઅલી કંપની કોણ છે? કંપની માલિક છે. કંપનીને ચલાવશે કોણ? તો કે એના ડાયરેક્ટરો. તો કંપની અને એના ડાયરેક્ટર વચ્ચે કેવો સંબંધ થઈ ગયો? પ્રિન્સિપલ અને એજન્ટ તરીકેનો. સેકન્ડ આવશે એજન્સીનો અર્થ આપવાનો છે અને એજન્સીનો અંત કેવી રીતે આવે તે જણાવવાનું છે. પહેલું છે કરાર દ્વારા. જો એજન્સીની રચના કરાર દ્વારા થઈ હોય તો એનો અંત પણ કરાર દ્વારા લાવી શકાય છે. પ્રિન્સિપાલ દ્વારા અધિકાર રદ થવાથી. પ્રિન્સિપલ એજન્ટને જે બી અધિકાર આપેલા હોય એ પ્રિન્સિપલ કેન્સલ કરી નાખે તો ઓટોમેટિક એજન્સી કેન્સલ થઈ જશે. પછી હશે એજન્ટ એજન્સીનો ત્યાગ કરે. જે એજન્ટ રહેલો છે, બરાબર, ને એ એજન્ટ જાતે પોતાની સ્વેચ્છાએ એજન્સી કેન્સલ કરી નાખે, બરાબર, કે પેલો પ્રિન્સિપલને એવું કરે કે જા ભાઈ મારે તારી બધી કામ કરવું નથી, તો પણ એજન્સી કેન્સલ થઈ જશે. કરારનું પાલન થતાં જે કરાર માટે એજન્સીની રચના થઈ હોય અને કરાર મતલબ કે કામ પતી જાય તો ઓટોમેટિક એ એજન્સીનો કરાર રદ થઈ જશે. પછી છે મુદ્દત પૂરી થતાં. અમુક જે નિશ્ચિત ટાઈમ સમય મર્યાદા માટે એજન્સીની રચના થઈ હોય ને ટાઈમ પીરિયડ પતી જાય તો પણ એજન્સી રદ થશે. પ્રિન્સિપલ કે એજન્ટના મૃત્યુથી. કાં તો પ્રિન્સિપલ મૃત્યુ પામે કાં તો એજન્ટ, એને કારણે પણ એજન્સી કેન્સલ થશે. પછી પ્રિન્સિપલ કે એજન્ટ પાગલ થવાથી. બંનેમાંથી કોઈ એક વ્યક્તિ પાગલ થઈ જાય, માનસિક અસ્થિર થઈ જાય તો પણ એજન્સી રદ થઈ જશે. નાદારીથી. પ્રિન્સિપલ જો નાદાર થઈ જાય, બરાબર, અદાલત એને નાદાર જાહેર કરી નાખે તો પણ પ્રિન્સિપલ અને એજન્ટનો જે કરાર છે એજન્સીનો એ પણ કેન્સલ થશે. કંપનીનું વિસર્જન થવાથી. બરાબર, કંપનીનું જ્યારે વિસર્જન થઈ જાય તો પણ કંપની અને ડાયરેક્ટરો વચ્ચે જે સંબંધ છે પ્રિન્સિપલ અને એજન્ટનો એ પણ પૂરો થઈ જશે. એજન્સીના વિષય વસ્તુનો નાશ થવાથી. જે વસ્તુ માટે એજન્સી બની છે એ વસ્તુનો જો નાશ થઈ જાય તો પણ એજન્સી કેન્સલ થઈ જશે. પરદેશી પ્રિન્સિપલ દુશ્મન બનવાને કારણે. બરાબર, જેમ કે એજન્ટ જે છે તે ભારતનો છે અને જેનો મેઇન માલિક છે પ્રિન્સિપલ તે અમેરિકાનો છે અને અમેરિકાના ભારત વચ્ચે યુદ્ધ જાહેર થઈ જાય તો ઓટોમેટિક બંને વચ્ચેના કરારનો શું આવી જશે? અંત આવી જશે. એની પછીનો છે એજન્સીની વ્યાખ્યા આપો અને એજન્ટના પ્રકારોની ચર્ચા કરો. તો એજન્ટના ઘણા બધા પ્રકાર છે. પહેલો છે ખાસ એજન્ટ. કોઈ ખાસ કામ માટે એજન્ટ રાખેલો હોય તેને ખાસ એજન્ટ કહેવાય. સામાન્ય એજન્ટ, બરાબર, એક કરતાં વધારે કામ માટે જે એજન્ટ હોય જનરલી બધા કામ કરવા માટે એને સામાન્ય એજન્ટ કહેવાય. યુનિવર્સલ એજન્ટ એટલે પ્રિન્સિપલ એજન્ટને પોતાની બધી જ સત્તા આપી દીધી હોય બધા કામ કરવાની, અને યુનિવર્સલ એજન્ટ કહેવાશે. ફેક્ટર કે પાકો આડતીઓ. બરાબર, તો જ્યારે પ્રિન્સિપલ પોતાની એજન્ટને માલ રાખવાની, માલ રવાના કરવાની, માલ ખરીદવાની, વેચાણ કરવાની બધી સત્તા આપે માલની તો એને ફેક્ટર કે પાકો આડતીઓ કહેવાય. દલાલ. જે કરાર
જે કામ કરવાના બદલામાં દલાલી લે, બરાબર, ખરીદી કાં તો વેચાણમાં જે પોતાના દલાલી લે એના દલાલ કહેવાશે. પછી છે કમિશન એજન્ટ, કે જ્યારે ખરીદી વેચાણના વ્યવહારમાં કમિશન લે પોતાનું, બરાબર, એને કમિશન એજન્ટ કહેવાશે. પછી છે આસામી આડતીઓ. આસામી આડતીઓ સામાન્ય આડતીઓ કરતાં થોડો વધારે છે, કેમ કે એ પૈસા તો લેશે જ પણ એના બદલામાં ગેરંટી પણ આપે છે. દેવાદાર અને લેણદાર હોય તો દેવાદારને ગેરંટી આપશે, લેણદારને ગેરંટી આપશે કે જો દેવાદાર તમારા પૈસા નહીં આપે તો તમને એની વતી એના પૈસા હું આપી દઈશ. મતલબ કે સદ્ધરતાની, દેવાદારની સદ્ધરતાની ખાતરી આપે છે, તો એને કહેવાશે આસામી આડતીઓ. અને છેલ્લો પ્રકાર છે હરાજી કરનાર, બરાબર. પ્રિન્સિપાલના માલ વતી જેના માલની હરાજી કરીને એનું વેચાણ કરે, બરાબર, તો એને હરાજી કરનાર કહેવાય. પણ જ્યારે જે વ્યક્તિ એનો માલ ખરીદશે તો પછીથી એ ખરીદનારનો એજન્ટ બની જશે. પહેલાં વેચનારનો તો પછી બની જશે ખરીદનારનો એજન્ટ, બરાબર. તો એની પછી આવશે યુનિટ 4. યુનિટ 4માં એક જ ચેપ્ટર છે, એના 9 ચેપ્ટર છે. આ સિલેબસમાં ફર્સ્ટ ટાઈમ આ ચેપ્ટર આવ્યું છે, બૌદ્ધિક સંપદાના અધિકારો, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ. તેમાં પહેલો ક્વેશ્ચન છે કે બૌદ્ધિક સંપદા અધિકારનો અર્થ અને તેના પ્રકારો, બરાબર. તો કયા કયા બૌદ્ધિક સંપદામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે? પહેલો આવશે પેટન્ટ્સ આવશે, બરાબર. કોઈ નવી વસ્તુની શોધ કરી હોય, નવી પ્રોસેસ બનાવી હોય, નવી વસ્તુ બનાવી હોય, ડિઝાઇન બનાવી હોય તો એમાં પેટન્ટ આવે. કોપીરાઇટ્સની વાત કરીએ તો કોપીરાઇટ શેમાં આવશે? તો કે જે સાહિત્યિક વસ્તુ છે, બરાબર, બુક્સ છે, પછી કોમ્પ્યુટર પ્રોગ્રામ છે, સાઉન્ડ રેકોર્ડિંગ છે, મ્યુઝિક રેકોર્ડિંગ, એ બધામાં કોપીરાઇટ્સ આવશે. પછી ટ્રેડમાર્ક્સ, તો વેપારી જે વસ્તુઓ છે, ખરીદ વેચાણની જે વસ્તુઓ છે, કંપનીઓ છે, તો એમને અલગ ચિહ્નો સિમ્બોલ આવે તો એમાં ટ્રેડમાર્ક આવશે. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ આવશે. પછી ટ્રેડ સિક્રેટ્સ, એની પર અત્યારે લગીને ભારતમાં કોઈ કાયદો બન્યો નથી. ને ભૌગોલિક સંકેત, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જેને કહેવાય, અમુક ખાસ જગ્યા પર ખાસ વસ્તુ બનતી હોય કાં તો કુદરતી રીતે ઉત્પાદન થતું હોય તેને ભૌગોલિક સંકેત કહેવાય, બરાબર. તો આ બધા બૌદ્ધિક સંપદાના પ્રકાર છે, બરાબર, એમાં આવશે. એની પછીનો ક્વેશ્ચન છે કે કોપીરાઇટ ધરાવી શકે તેવી કૃતિઓ પર ટૂંકનોંધ લખો. એવી તમને ટૂંકનોંધ મને પૂછાઈ શકે છે કે કઈ કઈ વસ્તુ પર કોપીરાઇટ મળી શકે, તે આપણે ડિટેલમાં આખું ચેપ્ટર આપણે ભણેલા છે, એ તમારે જોઈ લેવાનું. જો તમને ઉપર જાણો તો કોપીરાઇટ કઈ વસ્તુ મળે કે જેમાં લેખક હોય કોઈ, બરાબર, કોઈ સાહિત્યકાર હોય, કવિ હોય, પછી મ્યુઝિક રેકોર્ડિંગ જેને કરી હોય, બરાબર, સંગીતકાર હોય, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો હોય, તો આટલી વસ્તુમાં કોપીરાઇટ મળી શકે. એની પછી છે કોપીરાઇટના માલિકી હક કોને મળે તેની ચર્ચા કરવાની છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. તો જે વસ્તુ જે વ્યક્તિ પોતાનું બુદ્ધિ, કૌશલ્ય, મહેનતથી વસ્તુનું સર્જન કરે એને એનો હક મળે, બરાબર. તો કે બુક હોય, ચોપડી હોય તેના કોપીરાઇટ કોને મળે? લેખકને મળે. સંગીત જે બનાવ્યું હોય તેના કોપીરાઇટ કોને મળે? સંગીતકારને મળશે, બરાબર. કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય તો એના કોપીરાઇટ કોને મળશે? તો જેને પ્રોગ્રામ બનાવ્યો છે, જે સોફ્ટવેર એન્જિનિયર હશે એને મળશે. તો આમાં હું આવશે ને. એની પછી ટૂંકનોંધ આવશે કોપીરાઇટની મુદ્દત. તો જનરલી આપણે જોઈ ગયા છે કોપીરાઇટની મુદ્દત લગભગ 60 વર્ષ હોય છે, બરાબર. 99.99% કિસ્સામાં કોપીરાઇટની મુદ્દત 60 વર્ષ જ હોય છે. અમુક ટાઈમમાં થોડું ડિફરન્સ હોય છે કે જ્યારે લેખક હોય એ મૃત્યુ પામે, બરાબર, તો એના મૃત્યુથી એના નેક્સ્ટ વર્ષથી 60 વર્ષ ગણવાના, બરાબર. કાં તો લેખક જીવતો હોય ને એની કોઈ કૃતિ બહાર પડે, પ્રકાશિત થાય, બરાબર, તો એ જ વર્ષથી 60 વર્ષની મુદ્દત. મતલબ બધા કેસમાં કોપીરાઇટની મુદ્દત કેટલા વર્ષ આવશે? 60 વર્ષ જેટલી આવશે. તો આ સાથે આપણો ચેપ્ટર પણ પૂરો થાય છે ને આ જે રિવિઝન વિડીયો તો ફાસ્ટ ટ્રેક રિવિઝન વિડીયો એ પણ પૂરો થાય છે. તો આશા રાખું છું કે તમને ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં થોડી ઘણી ખબર પડી હશે અને થોડો તમને આઈડિયા આવ્યો હશે કે કયા ચેપ્ટરના કયા ક્વેશ્ચન તમારે કરવા જોઈએ. થેન્ક યુ.